સુપ્રભાત. પ્રશિષ્ટ કૃતિ પરિચય શ્રેણીનો આજે 13મો મણકો. એક એક કરતા આપણે 13 સુધી પહોંચી ગયા અને આજે આપણે 13નો આંકડો આમ જોખમી હોય એટલે આપણે જરાક મજબૂત માણસને લાવ્યા કે આ આંકડો ટપાવી દો તો પછી વાંધો ના આવે આગળ 108 સુધી પહોંચતા. એટલે મિત્ર મહેશભાઈ, ડોક્ટર મહેશ કુમાર મકવાણા આપણી સાથે આજે વાત કરવાના છે. શાઝી ઝમા નામના એક એવા લેખક જેનું કદાચ નામ પણ આપણા બધાએ સાંભળ્યું હોય કે કેમ ખબર નથી. આપણામાંના ઘણા બધા મિત્રો એ માટે આ અજાણ્યું નામ પણ હોય, કેટલાકે વાંચી પણ હોય એમની કૃતિઓ. પણ મજા એ વાતની છે કે અમારા સાહિત્યના અધ્યાપક મિત્રો જ્યાં જ્યાં જાય ત્યાં બીજું કાંઈ લઈ આવે કે નહીં, પણ ઘરે પુસ્તકો લઈને તો આવે છે. એટલે અમારા બધાની ઘરવાળીઓ કે જેની ઘરવાળી આવવાની બાકી હોય, એની માતા બહેનો, એ લોકો આવીને થેલા તપાસે તો એમના માટેની ભેટને બદલે મોટે ભાગે પુસ્તકો હોય. તો મહેશભાઈ એ રીતે તાજમહેલ વગેરે તો જોઈ આવ્યા, આગ્રા વગેરે જઈને, પણ સાથે સાથે અકબર નામની એક સરસ મજાની નવલકથા એમને હાથે ચડી અને એ નવલકથા વાંચવાની એમને જે મજા પડી એ મજા આજે આપણને બધાની સાથે એ વહેંચવાના છે. એટલે એમણે ઉમળકાભેર એમ કહ્યું કે આ નવલકથા લઉં, મને બહુ ગમી છે અને થોડી જુદા પ્રકારની હિન્દી નવલકથા છે. એટલે આપણે તો આનંદ સાથે એમની પાસેથી આ નવલકથાને માણવાના છીએ. મહેશભાઈ બહુ મજાના માણસ છે ને એમનો પરિચય આપતા મને પણ ગમશે. નાનકડી વિગતો આપીશ કારણ કે મૂળ પરિચય એમના વક્તવ્યમાં આપણે માણીશું. ડોક્ટર મહેશ કુમાર મકવાણા, મદદનીશ પ્રાધ્યાપક, ગુજરાતી વિભાગ, ઠાકોર શ્રી મૂળવાજી વિનયન કોલેજ કોટડા સાંગાણીમાં હાલ તેઓ કાર્યરત છે અને એક સરસ મજાના શિક્ષક. આ બધા મિત્રો જે આવ્યા ને એમાંના મોટા ભાગના બહુ સારા શિક્ષકો છે. એટલે વિપુલભાઈ પુરોહિતે બહુ સરસ કમેન્ટ કરેલી યંગિસ્તાન જિંદાબાદની કે હવે આપણો યુવાન વર્ગ આવો અધ્યાપકોનો મસ્ત એ આ રીતે આગળ આવી રહ્યા છે, એનો આનંદ આપણા વડીલો બધા જ અનુભવી રહ્યા છે. બધાના આશીર્વાદ પણ મળી રહ્યા છે. યોગેશ જોશી સાહેબ હોય, મહેન્દ્રસિંહજી પરમાર હોય, દર્શનાબેન ધોળકિયા હોય કે વિપુલભાઈ પુરોહિત હોય કે બીજા પણ કેટલા, સતીશભાઈ બહુ જ રાજી છે, સતીશભાઈ વ્યાસ, અને દર વખતે એ દરેક બાબતને એકદમ ચીવટથી સાંભળે છે, જુએ છે અને આનંદ વ્યક્ત કરે છે. તો એ શ્રેણીમાં આજે મહેશભાઈ વાત કરવાના છે. મહેશભાઈ યુજીસી નેટ જેઆરએફ પાસ થયેલા છે. એમણે પીએચડી સુધીનો અભ્યાસ કરેલો છે. પીએચડીનો એમનો વિષય લોક સંતોનું તત્વદર્શન એવું રહ્યું છે. એટલે તમે સમજી શકો સંત સાહિત્ય એ એમનો પ્રિય વિષય છે અને સંત સાહિત્યનું અધ્યયન, મનન, ચિંતન, એની કૃતિઓનું ઉઘાડ, સંત સાહિત્યના જે મર્મો છે એ બધાનો ઉઘાડ કરવાની બહુ સારી શૈલી પણ એમની છે. એમનો સારો અભ્યાસ પણ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આંબેડકર ચેર દ્વારા બાબા સાહેબ ડોક્ટર BR આંબેડકર રિસર્ચ એવોર્ડ પણ આટલી નાની વયે એમને પ્રાપ્ત થયેલો છે. સંત સાહિત્યના મેં તમને કહ્યું તેમ એ મરમી માણસ છે અને એમની એક ખૂબી એ છે કે એમની આસપાસ કે આસપાસ નહીં હોય તો દૂર પણ જ્યાં કોઈ સંતના સ્થાનો હોય, અમારે ત્યાં રામસિંહજી રાઠોડ નો એક સંગ્રહાલય છે મહેશભાઈ, અને એમાં તમે પ્રવેશો ને એટલે એટલું જ લખ્યું છે મોટા અક્ષરે છે અને પછી ફૂલ સ્ટોપ છે. તો તમે આ બધી જગ્યાએ જાઓ છો ત્યારે મને બિલકુલ એવું લાગે કે એ બધા ત્યાં છે એ અનુભવવા માટે તમે જતા હો અને અનુભવીને જે આનંદ પ્રાપ્ત કરતા હો તે અનુભવ અને એનો આનંદ અમારા બધાની સાથે પણ વહેંચતા હો છો. ફેસબુક ઉપર પણ ભાઈ પોતાના આ પ્રકારના વિડીયોઝ આપણી સાથે શેર કરીને આપણને પણ એ જગ્યાએ લઈ જતા હોય છે. એટલે અભ્યાસી એવા મિત્ર છે, થોડા આખા બોલા પણ છે અને બહુ સરસ રીતે આખી વાત મૂકનારા માણસ છે. અમારા તો સ્નેહી મિત્ર છે. મજા એ વાતની છે કે આવા કોઈ પણ પ્રકારના રચનાત્મક કાર્યોમાં જે બધાના ટેકે આ બધું થઈ શકે છે. આપણને આમ હિંમત કરીએ પણ કોઈ પડખે હોય તો હિંમત થાય. એટલે જેમ શક્તિભાઈ છે, વિપુલભાઈ છે, વિરેનભાઈ છે, આ બધા મિત્રો છે બાકીના તમામ, તેમ મહેશભાઈ પણ આવા એક મજાના મિત્ર છે કે જેમને એમ કહી દેવાય 16 તારીખે બીજા એક વક્તાનું નક્કી થયેલું, એમને ઓચિંતા એક RDC કે એવું આવ્યું અને એમને પાછળ લઈ જવા પડે અને મહેશભાઈને કહ્યું કે 16 તારીખે ફ્રી છો? તો અમને બધાને તો તમારી ગમતી કૃતિ વિશે વાત કરવા રાતે 12 વાગે ઉઠાડીને કયો તોય માતાજી આવે એવા પ્રકારના
આ અધ્યાપકોમાંના મહેશભાઈ એક છે. એટલે એમણે કહ્યું કે હો તમારે, અને આપણે આજે એમને માણવા તૈયાર અહીંયા બેઠા છીએ બધા સજ્જ થઈને. અકબરનું પાત્ર એ ઘણી બધી રીતે વિશિષ્ટ એવું ઐતિહાસિક પાત્ર છે. અને તમે જોધા અકબર ફિલ્મ કે સિરિયલ કે એ વગેરે જોઈ હોય, કે ઇતિહાસનો થોડોક પણ અભ્યાસ કર્યો હોય, તો અન્ય રાજાઓ કરતા ઘણા જુદા પડતા આ થોડા સંવેદનશીલ અને બીજી પણ એમના જીવનની પણ કેટલી બધી જે ઘટનાઓ છે એ બીજા કરતા જુદી પડે છે. તો આજે આપણે અકબરના જીવનના સત્યો અને એના સંવેદનાના તથ્યો એ બધાની ભીતર લઈ જશે અકબર નવલકથાના માધ્યમથી ભાઈ ડોક્ટર મહેશકુમાર મકવાણા. તો વધુ સમય ન લેતા હવે એમને આપણે વિનંતી કરીએ કે આવો અને અમને મુગલ સલ્તનતના આવા એક સરસ મજાના લોકપ્રિય આપણા બધાના અકબર જેવો મજાના માણસના ભાવ પ્રદેશમાં લઈ જાઓ. ડોક્ટર મહેશકુમાર મકવાણા સાહેબ, તમારો ઓડિયો ઓન કરી અને સ્ટાર્ટ કરજો. આભાર રમજાનભાઈ. જી, રમજાનભાઈએ કીધું કે 13મો મણકો છે આ પ્રશિષ્ટ કૃતિ પરિચય શ્રેણી, એનો 13મો મણકો. એટલે પાછું 13 નો આંકડો કે જોખમી ખરો. એટલે મને તો આમ તો આ જોખમ, આ અકબર જે વિષય લીધો, એટલે અકબર એક એવો શહેનશાહ કે જે જોખમ ખેડતો. અકબર કૃતિ વિશે બોલવું એ ઐતિહાસિક સંદર્ભે, એટલે આમ તો જોખમ એ એક મજાની પ્રવૃત્તિ છે. જવાહરલાલ નહેરુ જ્યારે કોઈ ઓટોગ્રાફ લેવા આવતું, ત્યારે જવાહરલાલ નહેરુ સહી કરતા, એક ઓટોગ્રાફ આપતા, ત્યારે એમ લખતા કે જોખમ વચ્ચે જીવો. એટલે 13 નો આંકડો આમ જોઈએ તો મજાનો આંકડો છે. પણ અકબર, જ્યારે મને આ નામ મારા કાને પડે, ત્યારે મને અલગ અલગ વિચારધારાઓએ અલગ અલગ રીતે પોતાની દૃષ્ટિએ અકબરને જે મૂલવા છે, અકબરના સમયના લોકોએ અકબરને જે રીતે જોયા છે, અકબરને જે રીતે આલેખા છે, તો મને એ બધું યાદ આવે. આપણે પાઠ્ય પુસ્તકોમાં જે ભણ્યા છીએ એ બધું. આપણી પેઢી એવી છે કે આપણી પેઢી અકબરને જોયા નથી. જો આપણે એ સમયમાં જન્મ્યા હોત કે જ્યારે અકબરનું શાસન હતું, મુગલ સામ્રાજ્યનો સૂર્ય તપતો હતો, ત્યારે જો આપણે હોત તો આપણે અકબરને જોઈ લેત. પણ અકબરને આ મેં ઈચ્છા એટલા માટે સેવી કે અકબરને જો ઇતિહાસને જોવો, માત્ર અકબરને જ નહીં, ઇતિહાસને જોવો, ઇતિહાસને નિહાળવો, ઇતિહાસને માણવો, ઇતિહાસને જીવવો એ જીવનનો એક લાવો છે. આપણે ત્યાં ઐતિહાસિક નવલકથાઓ લખાઈ છે. કનૈયાલાલ મુનશીથી કોણ અપરિચિત છે? એમણે ઐતિહાસિક નવલકથાઓ લખીને ગુજરાતી સાહિત્યને એક રોમાન્સ આપ્યો છે. વિદેશમાં તો ઐતિહાસિક નવલકથાને રોમાન્સ કહે છે. તો એક રોમાન્સનો જે યુગ છે એમાં જીવવાની કોને મજા ન આવે. પણ રમજાનભાઈએ વાત કરી કે શાહજી જમા, આ લેખક વિશે કદાચ આમાંથી કોઈએ ન પણ સાંભળવું હોય, અને શક્ય છે, કારણ કે આ કોઈ એવા લેખક નથી કે સતત સાહિત્ય સાથે સંપર્કમાં રહ્યા હોય. આ કોઈ એવા લેખક નથી કે જેને ઘણા બધા ઇનામ અકરામો મળી ગયા હોય. આ લેખક કેવા છે એ આપણે એની કૃતિ અકબર વાંચીએ ત્યારે ખબર પડે. ઘણીવાર એવા લેખકો હોય છે કે જેને ઇનામ અકરામ આ બધું બાજુ પર રહી જતું હોય અને એની કૃતિ બોલતી હોય છે. આપણે ત્યાં ચંદ્રકાંત બક્ષી એવા થઈ ગયા કે ઇનામ અકરામ મળે તો પણ એ સ્વીકારે નહીં, એ સામેથી ના પાડી દે, કારણ કે એના વાચકો, એના ચાહકો જ એના ઇનામો હોય છે. તો 2018ની સાલમાં હિન્દી સંસ્થાન આગ્રા છે, ત્યાં મને
તક મળી હતી કે ગુજરાતની જે પ્રાદેશિક બોલીઓ છે એ પ્રાદેશિક બોલીઓના તજજ્ઞ તરીકે એક કોષ કાર્ય થતો હતો, કોષ તૈયાર થતો હતો કે હિન્દીમાંથી ગુજરાતીની જે પ્રાદેશિક બોલી છે એના શબ્દો છે એના અનુવાદ કરવાના. તો એ કોષ વર્કમાં ગુજરાતીના તજજ્ઞ તરીકે જવાનો મને એક તક મળી અને હું પ્રથમ વખત આગ્રા ગયો 2018ની સાલમાં. પ્રથમ વખત મેં આગ્રા જોયું, આગ્રાનું રેલવે સ્ટેશન, આગ્રાની બજારો, આગ્રાના અલગ અલગ વિસ્તાર, આગ્રાના મહોલ્લાઓ, આગ્રાની શેરીઓ, આગ્રાની ઇમારતો અને તમને ડગલે ને પગલે આગ્રાની ઐતિહાસિકતા સ્પર્શે, આગ્રાની ઐતિહાસિકતા અનુભવાય. એક તરફ એ કોષનો જે કાર્ય છે એ ચાલે, સાંજના સમયે અમે ફ્રી થઈએ એટલે બજારમાં નીકળીએ અને દરેક જગ્યાએ મારી એક ખોજ હોય છે કે પુસ્તકની દુકાન જ્યાં હોય તો આપણે તપાસ કરીને ત્યાં પહોંચી જવાનું. એટલે મેં આગ્રામાં તપાસ કરી મિત્રો સાથે. હું ત્યાં જ્યાં પુસ્તકો મળતા હતા એ બુક સ્ટોર ઉપર હું પહોંચી ગયો અને અલગ અલગ મેં પુસ્તકો જોયા, ખરીદ્યા. એમાં મારી નજર એક લાલ કલરના પૂંઠાવાળી એક દળદાર એક પુસ્તક, એક કિતાબ, એક બુક, એના ઉપર મારી નજર પડી અને બુકનું નામ હતું અકબર. મારે તો દોડવું હતું ને ઢાળ મેળવું. મારે ઇમારતો વિશે જાણવું હતું, મારે મુગલ સલ્તનત વિશે જાણવું હતું. એટલે 2018ની સાલમાં મેં આ પુસ્તકમાં એની તારીખ પણ નાખી છે કે 15 ફેબ્રુઆરી 2018 અને બુધવારે મેં આ પુસ્તક લીધું, જે પુસ્તકનું નામ છે અકબર અને આ પુસ્તકના લેખક છે શાઝી જમા. હવે આ લેખક છે એ મૂળ તો પત્રકાર છે. દૂરદર્શન ની સાથે સાથે જે મેઇન સ્ટ્રીમ આપણી જે ન્યૂઝ ચેનલ્સ છે એમાં પત્રકાર તરીકે, એડિટર તરીકે, ચીફ એડિટર તરીકે એમણે કામ કર્યું છે. અત્યાર સુધી એમની 2 નવલકથાઓ પ્રકાશિત થઈ ચૂકી છે અને આ શાઝી જમા, એમની એક નવલકથાનું નામ છે પ્રેમ ગલી અતિ સાંકરી અને બીજી નવલકથાનું નામ છે જિસ્મ જિસ્મ કે લોગ અને આ ત્રીજી નવલકથા અકબર. તો અકબર એ ઐતિહાસિક નવલકથા છે. આપણે ત્યાં ઇતિહાસની વ્યાખ્યા શું છે, ઇતિહાસ શું છે, એ આજે રમજાનભાઈ વાત કરી કે ઇતિહાસના પણ ઘણા વિદ્યાર્થીઓ આમાં જોડાયા છે. પણ હું એક ચોખવટ કરી દઉં કે આ ગુજરાતી વિભાગ, રાપરની ગવર્મેન્ટ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના ગુજરાતી વિભાગ દ્વારા જે ઓનલાઈન કાર્યક્રમ, જે શ્રેણી છે એનું આયોજન થયું છે. રમજાનભાઈ ગુજરાતીના પ્રોફેસર છે, હું ગુજરાતીનો પ્રોફેસર છું. એટલે ગુજરાતી ભાષામાં હું આ કૃતિનો પરિચય આપીશ. કૃતિ હિન્દી ભાષાની છે, હિન્દી ઉપન્યાસ છે. ઇતિહાસને કેન્દ્રમાં રાખીને લખાયેલી કૃતિ છે અને આ કૃતિની વિશેષતા એ છે કે ઇતિહાસ અને નવલકથા સાહિત્યમાં પાયાનો ભેદ એ છે કે ઇતિહાસ છે એ હકીકતોને કેન્દ્રમાં રાખીને વાત કરે છે. ઇતિહાસમાં લાગણીને કોઈ સ્થાન નથી, ઇતિહાસમાં ભાવને કોઈ સ્થાન નથી, ઇતિહાસમાં વિચાર તંત્રને કોઈ સ્થાન નથી. એ બધું મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં જાય છે, માનસ શાસ્ત્રના ક્ષેત્રમાં જાય છે. તો ગુજરાતી, હિન્દી, ઇતિહાસ અને મનોવિજ્ઞાન એમ 4 વિષયો આ ઉપન્યાસને સ્પર્શે છે. 4 ભાષા આ ઉપન્યાસને સ્પર્શે છે, કારણ કે હું રજૂઆત જે છે એ ગુજરાતીમાં કરવાનો છું. આપણે ત્યાં સામાન્ય રીતે હું થોડોક એક વિદ્યાર્થી લક્ષી વાત કરવાની છે એટલા માટે ઇતિહાસ શબ્દની આમ વ્યાખ્યા કરી દઉં તો પ્રાથમિક આપણે એમ વ્યાખ્યા કહી શકીએ કે ઇતિહાસ એટલે કે એ થયું, એવું હતું, એ થયું હતું. ઇતિહાસ એટલે અતીત, ભૂતકાળ. નિરંજન ભગતની એક બુક છે, એક પુસ્તક, નરસિંહ થી નાનાલાલ. આ પુસ્તકમાં
ઇતિહાસ અને સાહિત્ય નામનો એક ખૂબ સરસ મજાનો ઇતિહાસ અને સાહિત્યની સમજ આપતો એક લેખ છે. એમાં નિરંજન ભગતે ખૂબ સરસ વાત કરી છે કે જગત અને જીવન આ બંનેમાં ઇતિહાસનું સ્થાન હોવું જોઈએ. જગત અને જીવનમાં ઇતિહાસ અને સાહિત્ય ન હોય તો એ જગત અને જીવન મરુભૂમિ સમાન છે. આગળ વધતા પાછા નિરંજન ભગત એમ કહે છે કે જો ઇતિહાસ અને સાહિત્યમાં પણ પાછું જગત અને જીવન હોવું જોઈએ. ઇતિહાસ અને સાહિત્યમાં જો જગત અને જીવન ન હોય તો એ ઇતિહાસ અને સાહિત્ય એ મૃગજળ સમાન છે. તો આમથી આમ અને આમથી આમ નિરંજન ભગતે જગત અને જીવન અને ઇતિહાસ અને સાહિત્ય એ બધા એકબીજાની સાથે કેવી રીતે સમાંતરે કામ પાર પાડતા હોય છે એ નિરંજન ભગતે એ વ્યાખ્યા આપી છે. પણ આપણે ઇતિહાસને કેન્દ્રમાં રાખીને વાત કરીએ તો નિરંજન ભગતે આર્ટિકલના અંતમાં પાછું એવું કીધું છે કે અત્યારે આ ક્ષણે આપણે જે જીવીએ છીએ, આપણે જે વાત કરીએ છીએ, આપણે જે વિચારીએ છીએ, અથવા તો અત્યારે આ ક્ષણે જે ઘટના ઘટે છે એ પણ ઇતિહાસ જ છે. એ પણ ઇતિહાસ જ છે. એથી પણ આગળ જઈને વાત કરીએ તો ટોયનબી, ઇતિહાસાચાર્ય ટોયનબીએ કીધું છે કે ભવિષ્ય પણ એક ઇતિહાસ છે. કેટલી મોટી વાત કહી દીધી કે ભવિષ્ય પણ ઇતિહાસ છે. અકબર છે એ સંદર્ભે આપણે વાત કરીએ તો અકબરને ખબર હતી કે હું જે જીવું છું એ ઇતિહાસ બનવાનો છે. એને ભવિષ્યની ખબર હતી, એને વર્તમાનની ખબર હતી, એને નિરંજન ભગતનું આ ક્ષણે આપણે જે જીવીએ છીએ, આ ક્ષણે જે વિચારીએ છીએ, આ ક્ષણે જે ઘટનાઓ ઘટે છે એ ઇતિહાસ છે. તો નિરંજન ભગતના આ વાક્ય સાથે અકબરને પૂરેપૂરી નો સંબંધ છે અકબરનો. કારણ કે અકબરને ખબર હતી કે હું જે જીવું છું એ ભવિષ્યમાં એ ઇતિહાસ તરીકે લેખાશે. એ કઈ રીતે એ હું આગળ જતા વાત કરીશ. પણ આ નવલકથા જ શા માટે, મેં આ નવલકથા શા માટે પસંદ કરી એ મારે વાત કરવી હોય તો મેં તમને અગાઉ વ્યાખ્યાનની શરૂઆતમાં જ મેં તમને કહી દીધું કે 4 રીતે આ નવલકથાનું મહત્વ મારી દૃષ્ટિએ છે કે હું ગુજરાતી વર્ગની સામે આ નવલકથા ક્યારે આવે. મને એમ વિચાર આવ્યો કે મારે જો વાત જ કરવી હોય તો હું ગુજરાતી નવલકથા વિશે વાત કરું. હું ઝેર તો પીધા છે જાણી વિશે શા માટે વાત ન કરું. જો મારે ઐતિહાસિક નવલકથા વિશે જ વાત કરવી હોય તો હું શા માટે કનૈયાલાલ મુનશી કે ધૂમકેતુની ઐતિહાસિક નવલકથા વિશે વાત ન કરું. શા માટે હું ઝવેરચંદ મેઘાણીની ઐતિહાસિક નવલકથા વિશે વાત ન કરું. પણ આપણી પાસે એમનું સાહિત્ય, એ સાહિત્યનું વિવેચન સુગમ છે, ઉપલબ્ધ છે. પણ મને એમ વિચાર આવ્યો કે ગુજરાતી પ્રજા પાસે આ પુસ્તક ક્યારે પહોંચે. મારી દૃષ્ટિએ થોડું ક્લાસિક કેટેગરીમાં પણ મૂકી શકાય એવું આ પુસ્તક ખરું. એનો હું પરિચય આપીશ. હું આખી કથા તો હું નહીં કહું. આ વ્યાખ્યાનમાં આ અકબર નવલકથાનું કથા વસ્તુ હું આખું નહીં કહું. મને જે એના સ્થાનો, જે કથા ઘટકો, જે ઘટનાઓ સ્પર્શા છે, જેના થકી અકબર મહાન છે, હીરો છે, વિલન છે, જેના થકી આ અકબર છે, અકબરનું અસ્તિત્વ છે, એ ઘટના સ્થાનો વિશે જ હું વાત કરીશ. પણ મારો આ નવલકથા લેવાનો ઉદ્દેશ માત્ર એ કે ગુજરાતી વિદ્યાર્થીઓને, ગુજરાતી વાચકોને કે ગુજરાતી લોકોને હિન્દી આ જે નવલકથા, જેનું હિન્દી સાહિત્યમાં પણ જાજી ચર્ચા ન થઈ હોય, 2016 માં પ્રથમ આવૃત્તિ અને આ પોપ્યુલર છે, 2017માં તો બીજી આવૃત્તિ પણ બહાર પડી ગઈ. અને આગ્રા હિન્દી સંસ્થાનમાંથી આ પુસ્તક પણ મેં એટલા માટે લીધું, 12મી સદીની રાજકાજની હિન્દી ભાષા. તો અકબર જ્યારે 16મી સદીમાં થઈ ગયા, 15મી 16મી સદીમાં, ત્યારની જે રાજકાજની જે ભાષા હતી એ સમજવા માટે પણ આ પુસ્તક મને ઉપયોગી નીવડ્યું છે. તો પ્રથમ હું આ પુસ્તકના મુખ પૃષ્ઠની વાત કરીશ. આ પુસ્તક 2 સ્વરૂપે ઉપલબ્ધ છે.
તમે એમેઝોન માંથી પણ મંગાવી શકશો. તમે રૂબરૂ જ્યારે જાઓ તો રાજકમલ પબ્લિકેશન માંથી આ પુસ્તક પ્રાપ્ય છે. તો તમે આ હાર્ડ કવર માં પણ ઉપલબ્ધ છે અને પેપર બેગ, મારી પાસે જે આવૃત્તિ છે એ પેપર બેગ આવૃત્તિ છે. અને એનું જે પૃષ્ઠ, મુખ પૃષ્ઠ છે, એમાં જે આ તમને જે દેખાય છે એ અકબરની ઢાલ છે. જે યુદ્ધ કરવા માટે, દુશ્મનો યુદ્ધ કરતી વખતે દુશ્મનોથી બચવા માટે જે ઢાલનો ઉપયોગ થાય છે એ ઢાલનું ચિત્ર છે. એ ઢાલમાં વિશેષતા એ છે કે 12 રાશિ એ ઢાલમાં અકબરે ખાસ કોતરાવેલી છે. આ ઢાલ અકબરે બનાવડાવી છે. એ 12 રાશિ અકબર જ્યોતિષમાં માનતો હતો. આ નવલકથામાં કહે છે. અને આ નવલકથામાં કહે છે અને માનવું પડે એવી વાત હું આગળ તમને કહીશ. હું આગળ જ્યારે વધીશ ત્યારે આ નવલકથાનું ઐતિહાસિક મહત્વ, તથ્ય સત્યનું મહત્વ કેટલું છે અને શા માટે માનવું પડે એ પણ હું વાત કરીશ. પણ આ ઢાલમાં 12 રાશિના ચિત્રો કોતરાવેલા છે. વચ્ચેના ભાગમાં એક સૂર્ય છે. અકબર સૂર્યનો ઉપાસક હતો. અકબર ઉપર હિન્દુ ધર્મનો પ્રભાવ હતો. અકબરની મોટા ભાગની રાણીઓ હિન્દુ હતી. આપણે જેને નવરત્નો કહીએ છીએ, અત્યારે આપણે એને મિનિસ્ટર કહીએ, નેતાઓ કહીએ, રાજકાજ સંભાળતા લોકો કહીએ, એ 9 રત્નો હિન્દુ હતા. આગળ હું વાત કરીશ. પણ આ જે સૂર્યનો ઉપાસક અકબર, અને એ સૂર્યની સાઈડમાં એક સ્ટાર છે, તારો છે, અને એમાં કોતરાવેલું છે, એમાં લખ્યું છે કે બુલંદ ઇકબાલ શહેનશાહે અકબર, જેનું નસીબ બુલંદ છે, ઉચ્ચ કક્ષાનું છે, એવા રાજા શહેનશાહે અકબર. તો આ નવલકથા મહત્વની એટલા માટે છે કે 20 વર્ષ લાગ્યા છે આ નવલકથા લખવા માટે. વિદ્યાર્થી લક્ષી વાત મારે કરવાની છે, એટલે હું વધારેમાં વધારે ભાર વિદ્યાર્થીઓ આ નવલકથાની નજીક જવાનો પ્રયત્ન કરે એવી વાત મૂકવાનો પ્રયત્ન કરીશ. 20 વર્ષ એક નવલકથા લખવામાં લાગે તો તમે વિચારી શકો છો કે એ નવલકથાનું મહત્વ કેટલું વધી જાય છે. એક અકબરની છબીને સમજવા માટે 20 વર્ષ, આ કોઈ તુક્કો નથી કે મન પડ્યું અને આપણે કોઈ ઐતિહાસિક પાત્ર વિશે વાત કરી દીધી. ઐતિહાસિક પાત્ર વિશે વાત કરવા માટે ઐતિહાસિક પુરાવાઓ જોઈએ. તો એવા સ્ત્રોત જે છે, એવા જેની નજીક જઈને અકબરને સમજી શકાય, તો એ સ્ત્રોત છે એ અકબરની એ જે હયાતીમાં લખાયેલું સાહિત્ય છે, એ સાજી જમાએ આ 20 વર્ષ દરમિયાન એ સ્ત્રોત એમણે પકડ્યા. એ સ્ત્રોતની નજીક ગયા. એ ઐતિહાસિક સ્ત્રોત ઇતિહાસને લગતા છે, રાજકીયને લગતા છે, ધાર્મિક છે, અને અકબરના જે વિચારો છે એ જેમણે કેચ કર્યા, જેમણે ઝીલા, એ લખાણો, એ ચિત્રો, એ ઇમારતો, એ શિલ્પ, એ સ્થાપત્ય, એ ત્યાં સુધી આ લેખક છે એ પહોંચ્યા છે. તો એ સ્ત્રોત ક્યાં ક્યાં છે? તો પ્રથમ તો અબુલ ફઝલે 6 ભાગમાં અકબરનામા લખ્યું છે. 6 ભાગમાં અકબરનામા લખ્યું છે. એ હિન્દીમાં પણ ઉપલબ્ધ છે. આ નવલકથા હિન્દીમાં લખાય છે. એમ એનું જે અકબરનામા છે, અબુલ ફઝલે જે અકબરની હયાતીમાં લખાયું છે, એમ કહેવાય છે. તમને જાણીને આશ્ચર્ય થશે. કાલે જ મેં મારા એક મિત્ર સાથે ચર્ચા કરી કે આપણને આશ્ચર્ય થાય. આમાં ઉલ્લેખ છે આ નવલકથામાં, અકબર તો 14 વર્ષે તો એ મુગલ સલ્તનતની ગાદી ઉપર બિરાજમાન થઈ ગયા છે. અને યુવાનોને આમાં મોટા ભાગના વિદ્યાર્થીઓ જોડાયા છે, એટલે એમને મજા આવે એવી એક વાત કહું કે 14 વર્ષની ઉંમરે જ્યારે બાબર પછી હુમાયુ, અને હુમાયુનું અકાળે અવસાન થાય છે,
એ અકાળે અવસાન થાય છે ત્યારે અકબરની ઉંમર 14 વર્ષની હોય છે અને 14 વર્ષની ઉંમરે તમને મજા આવે એવી એક વાત છે કે 14મી ફેબ્રુઆરી, અત્યારે જે આપણે વેલેન્ટાઇન ડે ઉજવીએ છીએ, એ 14મી ફેબ્રુઆરીએ દિલ્હીના તખ્ત ઉપર મુગલ સલ્તનતની ગાદી ઉપર અકબર બિરાજમાન થાય છે. તો આ બધી વિગતો શાહી જમાને અબુલ ફઝલના 6 ભાગમાં લખાયેલા અકબરનામામાંથી મળી. મંતખબુ તવારીખ નામનું એક બીજું અકબરની હયાતીમાં લખાયેલું પુસ્તક એમાંથી પ્રાપ્ત થઈ. બાબરનામા, હુમાયુનામા, તજ્જી કરાતુલ વાકિયાત નામનું જે પુસ્તક છે એમાંથી પણ આ માહિતી પ્રાપ્ત થઈ. ઉપરાંત દલપત વિલાસ, આ એક બહુ સરસ મજાનો સંદર્ભ છે આ પુસ્તક જેના દ્વારા લખાયું. એ દલપત વિલાસ નામનો અજ્ઞાત લેખક, એ લેખકે એનો ઉલ્લેખ નથી કર્યો પોતાના પુસ્તક લખવા દરમિયાન, એના નામનો ઉલ્લેખ નથી, એટલે આપણે એને અજ્ઞાત લેખક કહેશું, અજ્ઞાત લેખક. તો એ દલપત વિલાસ મુખ્ય રોલ ભજવે છે આ પુસ્તક લખાવા પાછળ. એ ઉપરાંત શાહી જમાએ જૈન, વૈષ્ણવ કવિ, ઈસાઈ પાદરી, હિન્દુ મુસ્લિમ સંતો, સૂફી સંતો, ફકીરો, એની વાણીનો પણ આધાર આ પુસ્તકને લખવામાં, એ જે દસ્તાવેજો છે એમાં જે ઉપયોગ લીધો છે. તો આ અકબર ઢગલાબંધ માહિતી અંગ્રેજીમાં, હિન્દીમાં, ફારસીમાં, તુર્કીમાં, ઉર્દુમાં અકબર વિશે અઢળક ઢગલાબંધ ચિક્કાર લખાયું છે. છતાં પણ એક પ્રશ્ન રહે છે કે આ અકબર કોણ? આપણે જેને ફિલ્મોમાં જોઈએ છીએ એ અકબર, આપણે જેને ટેલિફિલ્મોમાં જોઈએ છીએ અથવા તો જે ટેલિવિઝનમાં જે સિરિયલો આવે છે એ અકબર, આપણે જેને પાઠ્યપુસ્તકમાં ભણ્યા છીએ એ અકબર, આપણે જેને જિલ્લે ઇલાહી, અકબર ધ ગ્રેટ, અકબર મહાન, એ જે ભણ્યા છીએ એ અકબર, કે જેનું મોટું સૈન્ય હતું, વિશાળ સૈન્ય, 50,000ના સૈન્ય સાથે તો એ અકબર લડાઈ લડવા, શિકાર કરવા જતા એ અકબર, સર્વધર્મનો જેને સ્વીકાર કરવાની તૈયારીઓ બતાવી હતી, પોતાના આચરણમાં મૂક્યું હતું એ અકબર. આવા કેટલાય મુદ્દા છે કે જે મુદ્દાની ચર્ચા આ અકબર નામના પુસ્તકમાં શાહી જમાએ કરી છે. તો નવલકથાની શરૂઆત કઈ રીતે થાય છે? બહુ જ રસપ્રદ શરૂઆત છે. મેં તમને હમણાં વાત કરી કે દલપત વિલાસ નામનું પુસ્તક છે. એ દલપત વિલાસ નામના પુસ્તકમાં જે આધાર લેવાયો છે એ આ નવલકથાની શરૂઆત તરીકે એ આધારને મૂકવામાં આવ્યો છે. શરૂઆત કંઈક એવી રીતે થાય છે આ નવલકથાની કે 3 મે 1578ની સાલ છે. પૂનમની ચાંદની રાત છે. અજવાળું ફેલાયેલું છે. 50,000 ના જેટલા વિશાળ સૈન્ય દળ સાથે જેલમ નદીના કાંઠે અકબર ચડાઈ કરવા કે શિકાર કરવા તૈયાર છે. જેલમ નદીનો કિનારો એ સ્થળ તરીકે આલેખવામાં આવ્યો છે. અને અચાનક અકબર વિચિત્ર વર્તન કરવા લાગે છે, વિચિત્ર ભાષા બોલવા લાગે છે, એક વિચિત્ર એના વિચારો રજૂ થવા માંડે છે કે એ વિચારો આમાં લખ્યા છે આ પુસ્તકમાં. જો અત્યારે એ વિચારો જાહેરમાં કોઈ ઉચ્ચારે તો હિન્દુ ધર્મ અને મુસ્લિમ ધર્મ માટે એ આપત્તિજનક વિચારો લાગે. હાલના સમયમાં એવા જેના આપત્તિજનક આપણને લાગે એવી પરિસ્થિતિ ઊભી થાય છે, કારણ કે વિચારો એવા રજૂ કરવા માંડે છે અકબર. શા માટે આવું થયું? નવલકથાની શરૂઆતમાં જ પ્રશ્નાર્થ ચિહ્ન થાય છે
કે અકબરે આવું વર્તન શા માટે કર્યું, તો એના જવાબો ભૂતકાળમાં દલપત વિલાસ નામના પુસ્તકમાં મળે છે. સાજી જમા પાછા જે પરિસ્થિતિ આલેખે છે એ પરિસ્થિતિમાં પુસ્તકને ઐતિહાસિક સ્વરૂપ આપ્યું છે, પ્રમાણભૂતતા અર્પવી છે. એટલે એમણે ફૂટનોટ્સ નો પણ ઉપયોગ કર્યો છે કે આ વર્ણન, આ પાત્ર, આ સંવાદ, આ શબ્દનો અર્થ અકબર કાલીન પુસ્તકના આ પૃષ્ઠમાંથી લીધો છે. એટલે દલપત વિલાસ નામના પુસ્તકમાં એવું લખ્યું છે કે આવી પરિસ્થિતિ શા માટે ઊભી થઈ. તો અકબરને કેટલીક માનસિક જે પરિસ્થિતિઓ ઊભી થતી હતી, તો એને એક અમુક તકલીફ હતી કે એ તરત વાંચેલું ભૂલી જતા. અકબર આમ છે તો એ નિરક્ષર, ભણી નથી શક્યા જાજુ, અને છતાં પણ 24,000 પુસ્તકો એમણે વાંચી નાખ્યા છે. એ કઈ રીતે? એમની અંગત લાઇબ્રેરીમાં 24,000 પુસ્તકો હતા. જે વિદ્વાનો છે એને પાસે બેસાડે, ધીરજથી, એટલો જિજ્ઞાસુ જીવ હતો કે જે વિદ્વાન છે પુસ્તક વાંચે અને અકબર સાંભળે. એવી રીતે 24,000 પુસ્તકોનું અકબરે અધ્યયન કર્યું હતું. પણ આપણે વાત કરીએ કે આવી પરિસ્થિતિ શા માટે થઈ, કે 50,000 નું દળકટક ઊભું છે શિકાર કરવા માટે, ઝેલમ નદીના કાંઠે બધા તૈયાર છે, આતુર છે, અને અકબર બધાને વિચિત્ર પરિસ્થિતિમાં મૂકી દે છે અને એવા શબ્દો પ્રયોજવા માંડે છે, એવા વર્ણનો કરવા માંડે છે કે હિન્દુ અને મુસ્લિમ બંને ધર્મ માટે આપત્તિજનક એ વાત કહેવાય. અકબર વિચલિત થઈ ગયો હતો. લેખક કહે છે નવલકથામાં કે અકબર બધી જ લડાઈ જીતો તો, અકબર કોઈ યુદ્ધ હાર્યો નતો, એક યુદ્ધ એ હારી ગયો, એક યુદ્ધ એ જીતી નથી શક્યો. એ યુદ્ધ હતું ધર્મનું. એ વિચલિત એટલા માટે થઈ ગયો કે એ સમયે એને અલગ અલગ વિચારધારાઓ, અલગ અલગ સંપ્રદાયો, અલગ અલગ જે ધર્મ એના માનસ ઉપર સવાર થઈ ગયા અચાનક જ. અને એને પોતાનો સ્થાપેલો દીન એ ઇલાહી નામનું પુસ્તક એમણે લખ્યું, ધર્મગ્રંથ હતો, એનો પોતાનો સ્થાપેલો ધર્મ હતો દીન એ ઇલાહી. તો દીન એના દિમાગમાં ચડી બેઠું અને એ વિચલિત થઈ ગયો, કારણ કે મોટા ભાગના લોકોને આ દીન સમજમાં નહોતું આવ્યું, પોતાની સમજણ બહારનું લાગ્યું હતું. ત્યાં સુધી કે અકબરે જ્યારે દીન એ ઇલાહી ધર્મની સ્થાપના કરવા માટેનો એક ચોક્કસ દિવસ આમાં વર્ણન મળે છે કે એક ચોક્કસ જે દિવસ નક્કી કર્યો, ત્યારે માત્ર 18 જ લોકો ત્યાં ઉપસ્થિત રહ્યા હતા. અકબર તો રાજા હતો, મુગલ સલ્તનતનો શક્તિશાળી રાજા હતો. એ ધારત તો 18,000 નહીં પણ 18 લાખ લોકો હાજર રહી શકત. પણ અકબર એ છૂટછાટમાં માનતો હતો કે દરેકને પોતાનો ધર્મ માનવાની છૂટ છે. એટલે 18 જ લોકો હાજર રહ્યા હતા. એ બધું એને યાદ આવી ગયું અચાનક, અને એ દિવસે ઝેલમ નદીના કાંઠે એ વિચલિત થઈ જાય છે અને અચાનકથી એક કટાર ખેંચે છે, કટાર કાઢે છે. હવે લેખક એક સરસ મજાની આ નવલકથામાં વાત કરે છે કે એ કટાર કેવી. તો ઇતિહાસમાં એ કટાર કેવી એનો ઉલ્લેખ મળતો નથી, લેખિત ઉલ્લેખ મળતો નથી. તો ઇતિહાસના વિદ્યાર્થીઓને મજા પડે એવી, રસ પડે એવી એક વાત કહી દઉં કે આ લેખકે એક કટાર કેવી એ જાણવા માટે લેખિત દસ્તાવેજો તપાસ્યા, ત્યારે એને એ પુરાવો ન મળ્યો કે એ કટાર કેવી હતી એ સમયે. તો એણે બીજા દિવસે, જે આ રાત છે પૂનમની, એનો બીજો દિવસ ઉગ્યો, એ બીજા દિવસની સવારે અકબરે એક ચિત્ર ચિતરાવેલું એક ચિત્રકાર પાસે. એ ચિત્ર બ્રિટિશ જે મ્યુઝિયમ છે લંડનમાં, ત્યાં એ ચિત્ર મૂકવામાં આવ્યું છે. હજારો ચિત્ર અકબરે ચિતરાવ્યા છે. પણ આ જે વિચિત્ર પરિસ્થિતિ ઊભી થઈ, જે દલપત વિલાસ નામના પુસ્તકમાં ઉલ્લેખિત છે, અને આ પુસ્તકની શરૂઆતમાં, આ નવલકથાની શરૂઆતમાં
તો એમાં એ બીજા દિવસનું બીજી સવારનું ચિત્રવામાં આવ્યું છે. લેખકે એનો આધાર લીધો કે કટાર આવી હતી, એ કટારની મૂઠ આવી હતી, એ કટાર આવી તીક્ષ્ણ હતી, એ કટારમાં આવું કોતરણી કામ કરેલું હતું. તો એ ઇતિહાસના વિદ્યાર્થીઓને મદદ મળે સંશોધનમાં અને ઇતિહાસને જાણવામાં. તો સાજી જમાએ એવો ઉલ્લેખ મળ્યો છે કે મેં બ્રિટિશ લાઇબ્રેરી જે લંડનમાં છે ત્યાં એ ચિત્ર જોયું અને એ ચિત્રમાં આવો ઉલ્લેખ મળે છે. સાજી જમાએ એવું કેટલું મુંબઈની જે શિવાજી જે મેમોરિયલ છે, જે મ્યુઝિયમ છે, ત્યાં અકબરનું બખ્તર, અકબરનો ટોપ, અકબરની ઢાલ, આ બધું સાચવવામાં આવ્યું છે. બધાની મુલાકાતો લીધી છે અને પછી આ પુસ્તક લખ્યું છે. તો એ જે આ જે શરૂઆતનું જે નવલકથાનું વર્ણન મળે છે, તો એક ઐતિહાસિક નવલકથા કેવી હોવી જોઈએ, તો એક વિદ્યાર્થીઓને આનું સ્પષ્ટ ચિત્ર શરૂઆતના વર્ણનમાં જ મળી જાય છે કે એક ઐતિહાસિક નવલકથાને લખવામાં, એની ડિટેઇલ મેળવવામાં, એ માહિતી બધી ભેગી કરવામાં માત્ર ને માત્ર દસ્તાવેજી જે પુરાવાઓ છે એ કામ લાગતા નથી. તમારે એ સમયના ચિત્રોનો પણ આધાર લેવો પડે, એ સમયની ઇમારતોનો પણ આધાર લેવો પડે, એ સમયના ખાન પાન, રીત રિવાજ, પોશાક, શિલ્પ, સ્થાપત્ય, આ બધાની જ્યારે માહિતી એકત્ર કરો ત્યારે એક ઐતિહાસિક નવલકથા તમે લખી શકો. તો અકબર, મેં વાત કરી એમ, એ ઉત્તેજિત થઈ જાય છે કારણ કે એક એવી લડાઈ એ લડતો તો, ધર્મની લડાઈ, અને એ ધર્મની લડાઈ અકબર જીતી શક્યો નથી. અને આ કિસ્સાથી નવલકથાની શરૂઆત થાય છે. ધીમે 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 નવલકથા આગળ વધે છે અને નવલકથામાં એક સરસ મજાની મજબૂત, જેને કહી શકાય એવી એક માહિતી આવે છે. જોધાનું પાત્ર. આપણે સૌ ભણ્યા છીએ પાઠ્યપુસ્તકમાં કે જોધા અકબર, જોધા એ રજપૂત રાણી હતી, હિન્દુ રાણી હતી. અકબરે એની સાથે લગ્ન કર્યા હતા. અકબરે એને ધર્મ પરિવર્તન કરવા માટે વિવશ નથી કરી. અકબરે તો એને કૃષ્ણનું મંદિર બંધાવી દીધું હતું. આવું તો આપણે ભણ્યા છીએ. તો તમને આઘાત લાગે, તમને ઝટકો લાગે, કે તમને આશ્ચર્ય થાય એવી હું વાત કરું કે આ નવલકથામાં પુરાવાઓ સાથે શાજી જમાએ વાત કરી છે કે જોધા નામની અકબરની કોઈ પત્ની હતી જ નહીં. હવે તમને આશ્ચર્ય થાય, કારણ કે જોધા અકબર આપણે ફિલ્મ જોઈ છે, આપણે મુગલે આઝમ ફિલ્મ જોઈ છે, આપણે સિરિયલ જોઈ છે. તો આપણે પાઠ્યપુસ્તકોમાં એવું વાંચ્યું છે, અત્યાર સુધીનો આપણે ઇતિહાસ ભણતા એવા છીએ કે જોધા નામની એક રજપૂત રાણી, એક હિન્દુ રાણી અકબરના પત્ની હતા. આવું તો આપણે ભણ્યા છીએ. અને અચાનક આપણને ઝટકો આપે આ અકબર નામની નવલકથાના લેખક. પણ લેખક કહે છે કે મેં ઘણું બધું સંશોધન કર્યું, પણ મારા સંશોધન દરમિયાન મને અકબરના પત્ની તરીકે જોધા કરીને કોઈ સ્ત્રી મને મળી નહીં. હા, જોધા પાત્ર છે, પણ એ અકબરની પત્ની નથી. એ હું તમને આગળ વાત કરું. પણ અકબરની ઘણી બધી હિન્દુ રાણીઓ છે, એ વાસ્તવિકતા છે. અકબરની ઘણી બધી હિન્દુ રાણીઓ છે, એમાં પણ જોધા નામની કોઈ રાણી નથી. હા, એક આમેરના રાજા, રજપૂત રાજા, એની પુત્રી, અને એ પુત્રી સાથે અકબરના લગ્ન થયા હતા. અને એ લગ્ન બાદ જે સંતાન થયું
એ સંતાનનું નામ સલીમ. હવે આ જે રાણી છે એ જોધા નથી, એનું નામ જોધાબાઈ નથી. લેખક કહે છે કે એ રાણીનું નામ પણ ક્યાંય ઇતિહાસમાં ઉલ્લેખિત નથી, ત્યાં સુધી કે અકબરનામામાં પણ એ રાણીનું નામ ક્યાંય ઉલ્લેખિત નથી. હા, એને એક એક બિરુદ મળ્યું હતું. આ સલીમના જે માતા છે, અકબરની જે રજપૂત પત્ની છે, એને મરિયમ જમાની નું બિરુદ મળ્યું હતું, પણ એ બિરુદ હતું, એનું નામ નહોતું. અને હજી તમને એક આઘાત આપી દઉં, એક ઝટકો આપી દઉં, જે આ પુસ્તકમાં છે, પુરાવાઓ સાથે વાત કરી છે કે જોધબાઈ નામની એક રાણી હતી કે જે જોધપુરના રાજાની દીકરી હતી. એ જોધબાઈ ના લગ્ન સલીમ સાથે થયા હતા. એટલે એ હિસાબે જોધબાઈ એ અકબરની પુત્ર વધુ છે, આવું આ નવલકથામાં કે છે. હું નથી કેતો, અત્યારે જે પણ કઈ વાત કરું છું એ મારા ઘરની નથી. અત્યારે જે પણ કઈ વાત કરું છું એ આ નવલકથામાંથી મને જે પ્રાપ્ત થઈ છે, જે મને જે સ્થાનોએ હું અટકીને વિચારવા માટે પ્રેરાયો છું અથવા તો વિચારવા માટે મજબૂર થયો છું, એ સ્થાનો હું તમારી સામે મૂકું છું. હવે આપણને વિચાર આવે કે જો આવું જ હોય, જો સલીમની પત્નીનું નામ જોધાબાઈ નહીં, જોધબાઈ હોય અને એ હિસાબે અકબરની પુત્રવધુ છે, તો આપણે જે ભણ્યા એ બધું ખોટું એવું બની શકે. કારણ કે આપણે કલ્પનામાં વધારે વિહાર કરીએ છીએ, આપણને કલ્પનાઓ વધારે ગમે છે, ને એટલે તો હેરી પોટર ઘણું વધારે ચાલે છે. એ નવલકથા લખાય ને પછી એનું જેટલા ભાગમાં નવલકથા લખાય એટલા ભાગમાં પછી ફિલ્મ પણ બને, અને વિદેશમાં લખાય ને એ ભારતમાં પાછું એટલા જ રસથી વંચાય અને જોવાય. અને એવું બની એટલા માટે શકે, ઇતિહાસ સાથેનો આપણે એ ચેડા કહીએ કે એ માહિતી દોષ કહીએ, એ એવું એટલા માટે બની શકે કે બહુ જ નજીકના સમય, હું તો સંત સાહિત્યનો વિદ્યાર્થી છું, સંત સાહિત્યને વાંચું છું, એટલે ગંગા સતી ને પાનબાઈ ની આપણને ક્યાં નથી ખબર. હજી સુધી એ કોયડો વણ ઉકેલો છે કે પાનબાઈ હતા કોણ. પાનબાઈ એ ગંગા સતીના પુત્રના પત્ની હતા, એટલે કે એ પુત્ર વધુ હતા કે ગંગા સતી સાથે આવેલા એક વડારણ કે સેવિકા હતા. હજી આપણે નજીકના એ અર્વાચીન છે, ગંગા સતી તો કઈ મધ્યકાલીન પણ નથી. એટલે અર્વાચીન જે સ્ત્રી સંત છે એનો આપણે યથાતથ ઇતિહાસ આપણે મેળવી શક્યા નથી. તો આ અકબરની વાત તો કેટલી જૂની, છેક 15મી અને 16મી સદીની વાત. એટલે બની શકે કે આપણા સુધી જે સાહિત્ય પહોંચ્યું એ કલ્પનાના રંગે રંગાયેલું સાહિત્ય હોય. બીજી એક મને ગમતી વાત એ હતી આ નવલકથામાં કે એક પ્રેમી તરીકે, એક પતિ તરીકે અકબર કેવો હતો. તમને મજા આવે. આ જે ઇતિહાસના વિદ્યાર્થીઓ માટે જેમ મેં વાત કરી, એમ હવે હું સાહિત્યના વિદ્યાર્થીઓ માટે વાત કરું કે સાહિત્યના વિદ્યાર્થીઓને ગમશે કે અકબર પ્રેમ કવિતાઓ લખતો. અકબરને પ્રેમ ઉપર લખાયેલી વાર્તાઓ સાંભળવાનો ખૂબ શોખ હતો. પ્રેમના કિસ્સાઓ એ સાંભળા કરતો. લોકોને જાણકારોને બોલાવી અને પ્રેમના કિસ્સાઓ, પ્રેમની કથા વાર્તાઓ, પ્રેમની કહાનીઓ એ સાંભળતો. ત્યાં સુધી કે હિન્દુ જે રાણીઓ હતી એના હરમમાં મોટા ભાગની રાણીઓ હિન્દુ હતી. અને નવલકથામાં કહે છે કે એ સૌથી વધારે એની હિન્દુ રાણીઓનું માનતો. મેં તમને વાત કરી ને કે અકબર ઉપર વધારેમાં વધારે પ્રભાવ હિન્દુ ધર્મનો, એટલે ઘણા મુસ્લિમને ડર હતો. અફવાઓનું બજાર એ સમયે પણ એટલું જ જોરદાર હતું કે ઘણા મુસ્લિમોને ડર હતો ક્યાંક અકબર હિન્દુ ન બની જાય.
ઘણા લોકોને ડર હતો કે અકબર ક્યાંક ઈસાઈ ન બની જાય, કારણ કે અકબર બધા ધર્મના લોકોને બોલાવીને સાંભળતો. પણ મારે આ વાત કેવી છે કે પ્રેમી અને પતિ તરીકે અકબર એવો હતો, પ્રેમ કવિતાઓ વાંચતો, લખતો, પ્રેમના કિસ્સાઓ સાંભળતો, રસથી સાંભળતો, અને પોતાની હરમમાં જે મોટા ભાગની હિન્દુ રાણીઓ હતી એનું જ એ માનતો. એ હિન્દુ રાણીઓને ક્યારેય એને ફરજ નથી પાડી કે તમે ધર્મ પરિવર્તન કરો. ઉલટાનું એને તો એ રાણીઓ જે ઈશ્વરને જે એના આરાધ્ય દેવ છે, જે એના ઈષ્ટ દેવ છે, એના મંદિરો બનાવી ને આપતો. ને આ પુસ્તકમાં લખ્યું છે કે લેખકે કે મેં જે પણ લખ્યું છે એ ઇમારતો હાલ હયાત મોજૂદ છે, એ ચિત્રો હાલ હયાત મોજૂદ છે, એ શિલ્પ સ્થાપત્યો હાલ હયાત મોજૂદ છે. તો અકબરની જે હિન્દુ રાણીઓ સાથેનો એક કિસ્સો ખૂબ મજાનો આ પુસ્તકમાં છે કે સલ્તનત જે મુઘલ સલ્તનત હતી એના એક કાઝીએ એક બ્રાહ્મણની હત્યાનો જે નિર્ણય લીધો, અને બ્રાહ્મણની હત્યાનો નિર્ણય લીધો, અને એ સાથે જ હિન્દુ રાણીઓએ વિરોધ શરૂ કરી દીધો, અને અકબરે મનાઈ ફરમાવી દીધી એ બ્રાહ્મણની હત્યા માટે. અને એ સમયના ઉલેમા મુલ્લા બદાયુની અને એણે ફરિયાદ કરી. એ ફરિયાદ એવી હતી કે રાજા અકબર છે એ પોતાની હિન્દુ રાણીઓનું જ માને છે, અને આ અકબરનામામાં આ કિસ્સો મોજૂદ છે, જે આ નવલકથામાં આ કિસ્સો આલેખવામાં આવ્યો છે. પુસ્તક હું વાંચતો હતો, ધીમે ધીમે એમાંથી પસાર થતો હતો. 93મા પેજ ઉપર મને એક રસપ્રદ વાત મને મળી જાણવા કે 93મા પેજ ઉપર ખાસ તમે પણ જ્યારે આ પુસ્તક વાંચો ત્યારે રાણા સાંગા વિશે વાત આવે છે, બાબર વિશે વાત આવે છે કે બાબરનું લશ્કર રાજસ્થાન ઉપર ચડાઈ કરવા માટે જાય છે ત્યારે બાબરનું લશ્કર નાસીપાસ થઈ જાય છે. એક રાણા સાંગાની એટલી બધી ધાક હતી કે બાબરનું લશ્કર પીછેહટ કરવા મજબૂર થાય છે. અને નવલકથામાં એ વાતના ઉલ્લેખો મળે છે કે બાબર છે એના લશ્કરને મોટિવેટ કરે છે, એના લશ્કરને જે જોઈએ એ આપવા તૈયાર થાય છે, એના લશ્કરને પ્રલોભનો આપવા માટે તૈયાર થાય છે. 93મા પેજ ઉપર મને આ સરસ મજાની આ રાણા સાંગા અને બાબર ના સૈન્ય અને એની માનસિકતા, એ શું વિચારતા હતા એ વાત મને મળી. પછી આમાં એક બહુ સરસ મજાનું એક જે આપણે માહિતી છૂટી પાડી શકીએ કે સાંપ્રદાયિક અકબર. મને એ તમારી સામે માહિતી મૂકતા જરા પણ સંકોચ નથી થતો કે નવલકથામાં એવો ઉલ્લેખ મળે છે કે અકબર બિન સાંપ્રદાયિક હતો. વિશ્વમાં એક માત્ર સામ્રાજ્ય અકબરનું એવું હતું કે જ્યાં એક સાથે એક જ સમયે વિવિધ ધર્મના, વિવિધ સંપ્રદાયના, વિવિધ વિચારધારાના લોકો બેસી અને પોતાના મતની વાત રજૂ કરી શકતા હતા. એને એની વાત મૂકવાનો હક હતો, અને આમાંથી જે શ્રેષ્ઠ લાગ્યું એ અકબરે પોતાના દીન એ ઇલાહી નામના પુસ્તકમાં, એ ગ્રંથમાં એ મૂક્યું છે. બીજી એક આડવાત એ પણ તમને કહી દઉં કે અકબરનો કટ્ટર દુશ્મન આપણા જે સંત કવિયત્રી થઈ ગયા મીરાબાઈ, એ મીરાબાઈના પતિ છે અકબરના કટ્ટર દુશ્મન હતા. એમ છતાંય અકબર છે એ છુપા વેશે, છુપી રીતે મીરાબાઈના ભજન, મીરાબાઈની રચનાઓ, મીરાબાઈના પદ સાંભળવા જતા. મેં તમને વાત કરી એમ ઘણા લોકોને એવો ભય હતો કે અકબર ક્યાંક ઈસાઈ ન બની જાય. તો એવો એક સરસ મજાનો એક કિસ્સો આ નવલકથામાં છે કે એ પાદરીનો કિસ્સો છે કે જે ઈસાઈઓ છે એ છાનામાના પાદરીઓને પત્ર લખતા
અને એ પત્ર પાછા ઉપલબ્ધ છે મ્યુઝિયમમાં. તો એ પત્રમાં શું લખતા? અકબર આ વિચારે છે, અકબર આવું કરે છે, અકબરની આ વિચારધારા છે. એટલે પાદરીઓ, ઈસાઈઓ એક પછી એક અકબરના 50 વર્ષના સામ્રાજ્ય દરમિયાન, અકબરે 50 વર્ષ સામ્રાજ્ય ભોગવ્યું છે, સૌથી લાંબુ સામ્રાજ્ય ભોગવ્યું છે મુગલ સલ્તનતમાં અકબરે. તો એ 50 વર્ષના સામ્રાજ્ય દરમિયાન પાદરીઓ 3 વખત, ઈસાઈ પાદરીઓ અકબર પાસે આવ્યા છે એક પ્રલોભન આપવા કે અકબર ઈસાઈ થઈ જાય. અને એક કિસ્સો આ નવલકથામાં એવો સરસ મજાનો આવે છે કે અકબર છે એને મળવા એક પાદરી આવે છે અને સમજાવે છે કે અમારો ઈસાઈ ધર્મ આવો છે, અમારો ઈસાઈ ધર્મ આમ છે, મુક્તિનો માર્ગ આવો છે. એટલે અકબર બધી વાત સાંભળે છે ધીરજથી, અને પછી અકબર એને કહે છે કે એ વાત સાચી, પણ મને તમારો જે ઈસાઈ ધર્મ છે એમાં એટલું ઊંડાણ લાગતું નથી. ત્યારે પાદરી એનો છેલ્લો દાવ અજમાવે છે. એ એવું પ્રલોભન મૂકે છે એના શબ્દો દ્વારા. એ જાતા જાતા એમ કહે છે કે અકબર, હવે મને વિદાય આપો, પણ મને આજે એક એવો અફસોસ થાય છે કે હું તમને મુક્તિનો માર્ગ ન સમજાવી શક્યો. એને એવું પ્રલોભન મૂક્યું કે હું તમને મુક્તિનો માર્ગ સમજાવી ન શક્યો, એવું મને આજે અફસોસ થાય છે. એટલે અકબર એને રોકે છે કે તમે થોડી વાર રોકાવો, તમે બેસો. તમે એવું કેમ બોલ્યા કે તમે નિષ્ફળ રહ્યા છો, તમે મને મુક્તિનો માર્ગ ન સમજાવી શક્યા? તમે એવું બોલ્યા જ કેમ કે તમે નિષ્ફળ રહ્યા છો? મારા મતે તમે નિષ્ફળ નથી રહ્યા, મારા મતે તો તમે સફળ રહ્યા છો. એનું કારણ એ છે કે અમારા શાસનકાળ પહેલા જે શાસન હતું, એટલે એનો ઈશારો છે હુમાયુ અને બાબર વખત. એ કહે છે કે અમારા શાસન પહેલા જે શાસન હતું એમાં જો તમે આ વાત મૂકવા આવ્યા હોત તો તમારું સર છે એ કલમ થઈ ગયું હોત, શિરોચ્છેદ થઈ ગયો હોત. મેં તો તમને તમારો મત મૂકવાની તક આપી, મેં તો તમને તમારો મત મૂકવાની મેં તમારી વાત સાંભળી. તો તમે નિષ્ફળ નથી, તમે તો સફળ છો. આવો અકબર ધર્મને આ રીતે પોતાની પાસે બધાને બોલાવીને સાંભળતો એવો અકબર એ મહત્વકાંક્ષાથી દૂર નતો રહી શક્યો. એનું આ નવલકથામાં એક મહત્વકાંક્ષી અકબર તરીકેનું પાસું પણ ઉભરીને સામે આવે છે. તાનસેન છે એ અકબરને ગમે ને એવું લખતા. અકબરની મેં તમને વાત કરી ને કે ઇતિહાસ છે એમાં માહિતી હોય છે, તથ્યો હોય છે, પણ ઇતિહાસમાં ઇમારતો દ્વારા, એ સમયના ઐતિહાસિક ગ્રંથો દ્વારા, એ સમયના શિલ્પો દ્વારા, એ સમયના સ્થાપત્યો દ્વારા અને એ સમયના જે ચિત્રો દ્વારા, મેં હમણાં વાત કરી ને કે ચિત્રો, તો એ ચિત્રો અકબરની હયાતીમાં છપાયા, દોરાયા છે. અને એ ચિત્રો ઉપરથી પણ આ નવલકથા ના અમુક પ્રકરણો લખાયા છે. આમ તો નવલકથા 2 ભાગમાં લખાઈ છે, પણ એ ચિત્રો ઉપરથી પણ અમુક કિસ્સાઓ, અમુક ઘટનાઓ લેવામાં આવી છે. તો એક આદમ ખાન હતા, આદમ ખાન અને અદકા ખાન, એકની હત્યા થઈ છે અને એકની હત્યા કરાવવામાં આવી છે. તો આદમ ખાનને જ્યારે અદકા ખાનની હત્યા કરી, જો આદમ ખાન અને અદકા ખાન બંને અકબરના બહુ નજીકના માણસો, અને જે આદમ ખાને અદકા ખાનની હત્યા કરાવી ત્યારે અકબરને બહુ આઘાત લાગ્યો. એટલે અકબર ત્વરિત હરમમાંથી બહાર આવે છે, ત્વરિત, અને આદમ ખાનની હત્યાનો આદેશ આપે છે. અને આ નવલકથામાં એમ કહે છે કે એ સમયે અકબરના શરીર ઉપર એક પણ કપડું હતું નહીં. તો આવું નવલકથાકાર કે હું ત્યારે જ કહું છું કે જ્યારે મને એ ચિત્ર મને પ્રાપ્ત થાય છે કે જે અકબરના વખતે દોરાયું છે. અમુક ચિત્રો હું તમને બતાવું છું કે આ અકબરના વખતમાં દોરાયેલા ચિત્રો છે. આ જે ચિત્રો છે એ અકબરના વખતમાં ચિતરાયા છે. તો
એ ચિત્રો દ્વારા પણ આ નવલકથાની અમુક ઘટનાઓ લેવામાં આવી છે. મેં તમને શરૂઆતની વાત કરી કે જે એની ઢાલ હતી એ ઢાલમાં જ્યોતિષ નો ઈશારો કર્યો છે. અકબર જ્યોતિષમાં ખૂબ માનતો. 12 રાશિ એને કોતરાવેલી હતી. કયા સમયે શું કરવું, અકબર જ્યોતિષ વિદ્યા પ્રમાણે ચાલતો. એ પણ શુકન અપશુકનમાં માનતો. સ્થળ, કાળ, વાતાવરણ એ જ્યોતિષીઓને બોલાવી એના મત લઈ અને પછી આગળ વધતો. એટલે જ્યોતિષ નો પ્રભાવ અકબર ઉપર હતો એ આ નવલકથામાં બતાવ્યું છે. પછી એક વાત આવે છે કે આ નવલકથાની ભાષા, નવલકથામાં 3 જાતની ભાષા આવે છે: તુર્કી, ફારસી અને વ્રજ. જે તુર્કી ભાષા છે એ હરમમાં ઉપયોગમાં લેવામાં આવ્યો છે. જે ફારસી ભાષા છે એ રાજવહીવટમાં ઉપયોગમાં લેવામાં આવી છે. અને જે વ્રજ ભાષા છે એ લોક વ્યવહારમાં એને લેવામાં આવી છે. હવે અહીંયા ફારસી ભાષાનો જે ઉપયોગ થયો છે એટલે હું તમારું ધ્યાન દઈ દઉં કે આ નવલકથામાં જ્યારે ફારસી રાજવહીવટની જ્યારે ચર્ચા ચાલતી હોય છે, સંવાદો ચાલતા હોય છે, ત્યારે તમારું એક ધ્યાન દોરું. એમાં ફૂટનોટ તો આપી જ છે, પણ ફારસી ભાષામાં ટ અને ડ વર્ણ નથી. ફારસી ભાષામાં ટ અને ડ વર્ણ નથી, ત્યારે ટ ની જગ્યાએ ત વપરાય છે, તલવાનો ત. તો જ્યારે કટિજેબ શબ્દ વપરાય, ઉદાહરણ તરીકે એની જગ્યાએ કતિજેબ એવો વર્ણનો ટ ની જગ્યાએ ત આવી જાય છે. તો એવો ઉપયોગ થાય છે. છેલ્લે હું એમ વાત કરીશ, મારી વાતને મારે પૂરી કરવી છે કે અકબર પોતે દુહાઓ રચતા. અહીંયા સાહિત્યના વિદ્યાર્થીઓને ગમે એવી વાત કરીને હું મારી વાતનો વિરામ આપીશ કે અકબર દુહાઓ રચતા. કિસ્સો એક એવો આવે છે કે રાજા ભગવનદાસ જે છે, જે અકબરના નવરત્નોમાંનો એક રાજા માનસિંગ અને એ માનસિંગના પિતા રાજા ભગવનદાસ, અને આ રાજા ભગવનદાસને અકબર આદેશ આપે છે કે તમે સીમા પાર કરો. જ્યારે યુદ્ધના મેદાનમાં જ્યારે સૈન્યને આગળ વધારવાનું હોય છે, ત્યારે અકબર કહે છે કે તમે આગળ વધો. ત્યારે જે માનસિંગના પિતા છે ભગવનદાસ, એને સંકોચ થાય છે કે આગળ ભૂમિ બદલી જાય છે, ધરતી બદલી જાય છે, જમીન ફરી જાય છે, તો હું ધર્મભ્રષ્ટ થઈશ. એટલે અકબરને કહે છે કે હું તો હિન્દુ છું, હું આગળ નહીં વધું. એ ના પાડી દે છે અકબરને, મનાઈ કરી દે છે કે હું આગળ નહીં જાઉં, હું ધર્મભ્રષ્ટ થઈ જઈશ. અને ત્યારે અકબર એક દુહો લખી અને ભગવનદાસને મોકલાવે છે કે સબે ભૂમિ ગોપાલ કી જામે અટક કહા, सबे भूमि गोपाल की जामे अटक कहा, जाके मन में अटक है ओही अटक रहा. तारा મનમાં તું અટકે છે, બાકી તો આખી જેટલી ધરતી છે સબે ભૂમિ ગોપાલ કી. તો તું શા માટે અટકે છે? તો અહીંયા આપણે કૃષ્ણ અને અર્જુન યાદ આવે છે. પણ અકબર એ 1650 એનું મૃત્યુ થયું. આ હકીકત છે. 14 વર્ષની ઉંમરે 14મી ફેબ્રુઆરીએ એને મુગલ સલ્તનતની ગાદી ઉપર બેઠા, એ પણ હકીકત છે. હિન્દુ ધર્મથી વધારેમાં વધારે પ્રભાવિત, રજપૂત રાજાઓ સાથે મૈત્રી કરીને રાજ ભોગવવું એટલે રાજ વહીવટમાં એની કુશળતા. કારણ કે એને ખબર હતી કે રજપૂત રાજાઓ સાથે જો મૈત્રી નહીં થાય તો સંઘર્ષ થશે, એટલે કૌટુંબિક સંબંધ એને કેળવી લીધો રજપૂત રાજાઓ સાથે. એ પણ એક હકીકત છે. જ્યોતિષ વિદ્યાનો એની ઉપર ખૂબ મોટો પ્રભાવ હતો. અને છેલ્લે જ્યારે અકબરનું માંદગી સબબ મૃત્યુ થયું અને એને જે કાલીનમાં જે ચટાઈમાં સુવડાવ્યા હતા, તો આ ઐતિહાસિક નવલકથા અકબરમાં એ પણ વર્ણન મળે છે કે કાલીન કેવી હતી, એ કાલીનમાં ચિત્ર કેવું હતું. બેશક એમાં એવો
એ લેખકે સ્વીકાર કર્યો છે કે ચોક્કસ એ કાલીનનો તો ક્યાંય ઉલ્લેખ મળતો નથી, પણ મુગલ કાલીન જે ચટાઈઓ હતી, જે કાલીન હતા, જે ફર્શ હતા, એ કેવા હતા, એની ડિઝાઇન કેવી હતી, એનો કે મેં અભ્યાસ કર્યો છે લેખકે, એના આધારે મેં આ વાત કરી છે. તો આખી વાતને હવે હું સમેટી અને છેલ્લે એમ કહું કે ઇતિહાસ પાસેથી સાહિત્યને માત્ર સામગ્રી મળે છે. ઇતિહાસ પાસેથી લાગણીઓ, ભાવ નથી મળતા. ઇતિહાસ પાસેથી વિચારો નથી મળતા. પણ એ વિચારો, એ લાગણીઓ, એ માહિતી, એ સામગ્રી, એનું જે સ્ટ્રક્ચર છે, એનું જે રચના વિધાન છે, એ જ્યારે નવલકથા તરીકે સર્જવું છે કે લોકોની સામે મૂકવું છે, ત્યારે લેખકની સામે એક ચેલેન્જ આવે છે. અને એ ચેલેન્જ એટલા માટે આવે છે કે આપણી પાસે જે ઇતિહાસ છે એ કડીબદ્ધ મળતો નથી. એક સિલસિલાબંધ જે ઐતિહાસિક જે સિલસિલો જે મળવો જોઈએ એ મળતો નથી, જેને પશ્ચિમમાં રોમાન્સ કહે છે. સુરેશ જોશીનો આપણે સંદર્ભ લઈએ તો સુરેશ જોશી તો ત્યાં સુધી કહે છે કે ઐતિહાસિક નવલકથા એ નવલકથા છે જ નહીં. આ વિધાન તમને થોડું આશ્ચર્યમાં મૂકી દે, પણ સુરેશ જોશીનું આ વિધાન છે કે ઐતિહાસિક નવલકથા એ નવલકથા છે જ નહીં, કારણ કે ઐતિહાસિક નવલકથા તથ્યો સાથે કામ પાર પાડે છે, અને તથ્યો છે એ કડીબદ્ધ મળતા નથી. અને જ્યારે કડીબદ્ધ, જ્યારે હકીકત મળતી નથી, ત્યારે એમાં કેટલીક કલ્પનાઓ ના રંગે એ ઘટનાઓ રંગાઈ જતી હોય છે, અને ઘટનાઓનો ભાર આપણે ઇતિહાસ ઉપર મૂકી શકીએ નહીં. અને ત્યારે સુરેશ જોશીના શબ્દોમાં કહીએ તો એ માત્ર તુક્કો બનીને રહી છે. તો સુરેશ જોશીએ આ વાત કરી છે, પણ ઓલ ઓવર આ નવલકથા સાહિત્યના વિદ્યાર્થીઓને તો સ્પર્શશે જ. ઇતિહાસના વિદ્યાર્થીઓને કઈ રીતે ઐતિહાસિક ક્ષેત્રમાં સંશોધન કરવું એનું માર્ગદર્શન મળશે. મનોવિજ્ઞાનના વિદ્યાર્થીઓને પણ ગમશે. અને છેલ્લે મને આ કૃતિ કેવી લાગી છે તો હું કહીશ કે મને અકબરકાલીન ભારત, મુગલકાલીન ભારત, અકબરનો સ્વભાવ, એ સમયનો રહેન સહેન, રીત રિવાજ, ખાણીપીણી, બધી મને માહિતી આમાંથી મળી છે. હું નવલકથા તરીકે એને મજબૂત નહીં કહું કે શાઝી જમા એ લખી છે, પણ હું એને એક વખત વાંચો ત્યારે એક મજબૂત ઇતિહાસ, પુરાવાઓ સહિતનો ઇતિહાસ એક ફિક્શન તરીકે તમારી સામે રજૂ થાય છે કે જેને 20 વર્ષથી જે માહિતીઓ ભેગી કરી છે એ ડિટેલ્સ તમારી સામે આવે છે. એટલે હું તમને આ એક વખત વાંચવાની ભલામણ સાથે મારી વાતને વિરામ આપીને હું એટલું કહીશ કે રાપર ગવર્મેન્ટ કોલેજ રાપરનો ખૂબ ખૂબ આભાર. એમના પ્રિન્સિપાલ શ્રી રમજાનભાઈ નો પણ ખૂબ ખૂબ આભાર કે મને આ વાતને મૂકવા માટે એક ટાણું રચી આપ્યું, મને તક આપી. એ બદલ આપ સૌએ મને સાંભળો એ બદલ આપ સર્વનો ખૂબ આભાર, ધન્યવાદ. મને આમ તો ગમ્યું, પણ એક વસ્તુ મને ખટકી કે એના જે નવરત્નો હતા ને એ નવે નવ હિન્દુ હતા એવું મકવાણા સાહેબે કહ્યું, પણ મારા ખ્યાલથી નવે નવ હિન્દુ નહોતા. હેલો, હાજી બોલો, હું સાંભળી રહ્યો છું. લાદો પ્યાઝા, અબુલ ફઝલ, પછી ખાન ખાના, અબ્દુલ રહેમાન, એ તો બધા હિન્દુ નહોતા ભાઈ નવરત્નોમાં. એટલે મેં તમને વાત કરી ને કે મેં જે વાત કરી છે નવલકથાના સંદર્ભે જ વાત કરી છે. અચ્છા 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 અચ્છા, એ પણ એમાં આમ અચ્છા, બરાબર બરાબર, તો બરાબર, તો સ્પષ્ટ થયું. નહીં તો મને ત્યારથી, કારણ કે મારે તો કૃતિલક્ષી વાત કરવાની હતી. બાકી મજા આવી. નવાજ, તદ્દન નવાજ લેખક, અને એમાં પણ આશ્ચર્ય તો એ થયું કે જોધાબાઈ વિશેનું આખું અલગ જ
વાત જાણવા મળી કે અકબરના પત્ની કોઈ હતા જ નહીં અને સલીમના પત્ની જોધબાઈ હતા. આ તો નવું જાણવા મળ્યું, એટલે વાંચવા થોડુંક પ્રેરણા થાય એમ. આભાર. અમારો ઉદ્દેશ એટલા માટે જ આ નવલકથાને લઈને આવવાનો હતો કે ઇતિહાસને એક નવી રીતે આપણે એની તરફ જઈ શકીએ, આપણે ઇતિહાસને નવી રીતે વાંચી શકીએ, જોઈ શકીએ. સાહેબ, તમારે આ સાંભળવાની મજા આવી કૃતિ વિશે. તમે જે આ કીધું ને જોધબાઈ વાળું, ઈ ખાલી અત્યારે ટીવી માં અને ફિલ્મોમાં આવે છે, એ તો ખાલી મનોરંજન માટે જ દેખાતું હશે ને? એમાં કઈ સત્ય હશે સર? કારણ કે સિનેમા છે માસ માટે બને છે, એક એ લોકોની નજીક સૌ વધારેમાં વધારે, કારણ કે સિને ઉદ્યોગ છે અને ઉદ્યોગમાં પૈસાની કમાણી નો ઉદ્દેશ હોય છે. એટલે સિને ઉદ્યોગ છે અને જ્યારે ઉદ્યોગને કેન્દ્રમાં રાખીને કોઈ પણ વાત કહેવામાં આવે ત્યારે તથ્યો સાથે ઘણી બધી છૂટછાટ લેવામાં આવતી હોય છે. એટલે ઇતિહાસને પણ ફિક્શન તરીકે રજૂ કરવું એ આપણી ફિલ્મોમાં પહેલેથી આ તો એક પરંપરા રહી છે. એવું નથી કે આ જોધાબાઈનું પાત્ર છે એ કઈ નવીન વાત હોય, પણ ઇતિહાસને ફિલ્મોમાં જ્યારે આપણે જોઈએ, સાચા ઇતિહાસના વિદ્યાર્થી અને સાચા ઇતિહાસના વિદ્વાનો તો સિનેમાને કોઈ દિવસ ઇતિહાસ માનશે જ નહીં. ઐતિહાસિક ફિલ્મોને ક્યારેય એ તથ્યો આધારિત એને પુરાવાઓ એ પ્રમાણભૂતતાની દૃષ્ટિએ જોશે જ નહીં. એ એક મનોરંજનનો એક દિશા જ આખી અલગ છે મનોરંજન માટેની. તમે જે અકબર ને ફિલ્મોની વાત કરી, પણ મેં જે કઈ થોડો ઘણો ઇતિહાસ વાંચ્યો છે એમ એવું કે છે કે જે જોધાબાઈ હતી એનું નામ કંઈક હિરકા કે એવું હતું, હરખા હતું, અને પર્શિયન દીકરી હતી જે દાસી તરીકે કોઈ દરબારમાં રાજપૂતને ત્યાં રહી હતી, હરખા. અને એને ખાસ કરીને ઇતિહાસકારોએ એ વખતના રાજપૂતોને નીચા દેખાવા માટે જોધાબાઈનું નામ આપી દીધું ને એને રાજપૂતની દીકરી માની લીધી. એટલે એકચ્યુઅલી ફિલ્મોવાળાએ જે કંઈ કર્યું છે, દાખલા તરીકે મુગલે આઝમ બની કે પછી આશુતોષ ગોવારીકરે જોધા અકબર બનાવ્યું, એ લોકોએ પણ ઇતિહાસનો સહારો લીધો જ છે. એટલે માત્ર એને કોમર્શિયલાઇઝેશન માટે આ ફિલ્મોવાળાએ વાત ઉપજાવી કાઢી નથી. ઘણા બધા ઇતિહાસકારો, ભલે આપની વાત સાચી છે કે જોધાનું અકબરનામામાં ક્યાંય નામ નથી, એ વખતના ઇતિહાસકારોએ રાજપૂતોને નીચા દેખાડવા માટે જોધાબાઈનું પાત્ર એમાં ઇતિહાસમાં છે જ. કદાચ આના જે સંદર્ભો લીધા છે આપના પુસ્તકના અકબરમાં, જે એમાં કદાચ એ ન હોય, પણ બીજા ઇતિહાસ જો આખો વાંચે તો જોધાબાઈનું ઇતિહાસકારોએ પણ એનું નામ લીધું. પણ વાત એવી છે કે એ હરખા નામની એક દાસી હતી રજપૂતની, બરાબર, અને એને જોધા નામ આપી દીધું હતું. એટલે માત્ર ફિલ્મોવાળાએ આ જોધા અકબર ઉપજાવી કાઢેલું નથી, એને પણ ઇતિહાસનો સહારો લીધો છે. કારણ કે આશુતોષ ગોવારીકર કે પછી કે આસિફ, એ લોકો પણ ઇતિહાસના પૂરા અભ્યાસુ હતા, ઇતિહાસના જાણકાર હતા, અને ઇતિહાસના ઘણા બધા સંદર્ભો લઈને એમણે આ ફિલ્મો બનાવી છે. અને બીજી વસ્તુ મારે મહેશભાઈ એ કહેવાની છે કે આપણે નવલકથાને ત્રુટક વાત કરી, ઘણી બધી વાતો કરી, પણ એકચ્યુઅલી આ નવલકથા રચવા પાછળનું પ્રયોજન શું, એમાં અકબરના કયા, કારણ કે નવલકથા એક કથાના રૂપમાં હોય છે. કોઈ પણ નવલકથાને, દાખલા તરીકે આપ કરો કે મૃત્યુંજય લખ્યું છે કર્ણ ઉપર, એ આખું કર્ણના જીવનને એક આધારિત આખું લખ્યું છે. તો આ જો નવલકથા વિશે ટૂંકમાં એનો સાર જો આપ્યો કે નવલકથા અકબરના આ કાળથી શરૂ થાય છે અને આ પૂરી થાય છે, અને વચ્ચે આટલી ઘટનાઓ આવે છે, તો આખો નવલકથાનો અમને સંદર્ભ મળી શક્યો હોત અને નવલકથા વિશે એકચ્યુઅલી એમાં શું છે જાણકારી મળી શકી હોત. થેન્ક યુ. ઓકે વિનોદભાઈ, હું તમને તમારા બે જે તમે વાત કરી એના બેના બહુ ટૂંકા જવાબ આપી દઉં. તમે પ્રથમ વાત કરી કે આશુતોષ ગોવારીકરે જોધા અકબર બનાવી કે આસિફે મુગલે આઝમ બનાવી, અને એમાં એમણે ઇતિહાસનો સહારો લીધો જ છે. પૂરેપૂરું કોમર્શિયલાઇઝેશન
ની રીતે ફિલ્મ બનાવી જ નથી એ તમે વાત કરી, પણ મેં એવો દાવો કર્યો જ નથી કે એમણે ઇતિહાસનો સહારો નથી લીધો અને ટોટલી કોમર્શિયલ દૃષ્ટિએ ફિલ્મ બની છે. મેં એમ કીધું કે લોકો સુધી, સામાન્ય જનતા સુધી, એ કોઈ ઇતિહાસકારો માટે ફિલ્મો નથી બનાવતા, એ સામાન્ય જન સુધી, લોકોના મનોભાર હળવા કરવા માટે, લોકોના ને મનોરંજન કરાવવા માટે એ ફિલ્મો બનાવતા હોય છે. અને જ્યારે લોકોને મનોરંજન કરાવવા માટે ફિલ્મો બનાવતા હોય ત્યારે ઇતિહાસનો આધાર તો લેતા જ હોય ને. એ એમનેમ કોઈ ઐતિહાસિક નવલકથા ન લખાય. ઉપજાવી કાઢેલા પાત્રને લઈને કોઈ દિવસ ઐતિહાસિક નવલકથા ન લખી શકાય, અને ઉપજાવી કાઢેલા પાત્રોને લઈને ક્યારેય સિનેમા પણ ન બને. ઇતિહાસનો સંદર્ભ તો લેવો જ પડે, પણ 60-40 નો રેશિયો હોય છે સિનેમામાં. 60% મનોરંજન હોય અથવા તો 60% ઇતિહાસ હોય, અને 40% ઇતિહાસ હોય અથવા તો 40% મનોરંજન હોય. પણ 60-40 નો ક્યારેય 100% તો ઉપજાવી કાઢેલી વાત હોતી નથી, અને ક્યારેય 100% ઇતિહાસ જેમનો તેમ રજૂ થતો નથી. બીજી વાત કે જોધાબાઈની વાત કરી, જોધપુર ના રાજાની દીકરી જોધબાઈ એવો ઉલ્લેખ કર્યો છે. અને કોઈને આમાં ઊંચા બતાવવા, નીચા બતાવવા એવું તો લેખકે તો આમાં ક્યાંય કીધું નથી. લેખકે તો પ્રયત્ન છેલ્લે સુધી એવો જ કર્યો છે કે બધાને સમાન બતાવવા. કોઈ ઊંચું નથી, કોઈ નીચું નથી, બધા સમાન છે. બીજી વાત તમે કરી કે નવલકથાનો કથા સાર મારે કેવો જોઈતો હતો જેથી તમને કથા સંદર્ભ મળી રહી. તો મેં શરૂઆતમાં જ એની ચોખવટ કરી હતી કે હું કથા વસ્તુ નહીં કહું. એની પાછળનું એક એવું મારું કારણ છે કે જ્યારે હું, મારા એવા ઘણા બધા અનુભવો છે કે જ્યારે અમે વિદ્યાર્થીઓને કથાનું આખો કથા વસ્તુ કહી દેતા હોઈએ, જ્યારે કોઈ વિદ્યાર્થી કોઈ કૃતિનું વિવેચન લેખ વાંચી લઈને પછી એ કૃતિ વાંચતો જ નથી. જ્યારે ગુજરાતનો નાથ નવલકથાનો વિવેચન લેખ કોઈ વાંચી લે, સમીક્ષા લેખ, પછી એ ગુજરાતનો નાથ કોઈ વાંચતું જ નથી ને. એટલે તો આપણે ત્યાં કૌટિલ્યની પરંપરા આવી, એટલે તો આપણે ત્યાં રિદ્ધિ ને સિદ્ધિ ને અપેક્ષિત ને ગાઈડ ને નવનીત ને આવું કેટલું બધું આવ્યું. તો એ કૌટિલ્યની ગાઈડની પરંપરા તોડવા માટે આ જરૂરી છે કે મૂળ કથા વસ્તુ કયો જ નહીં, પણ એ કથાના રોમાંચક કિસ્સાઓ એવી રીતે રજૂ કરો કે વિદ્યાર્થીઓ એ કથા, મૂળ કથા અને એ આખી કથા તરફ જવાનો પ્રયત્ન કરે. મારું મૂળ પ્રયોજન એ હતું, અને એટલા માટે મેં આખી કથાનો સાર, બાકી તો ઇતિહાસના માનો કે આમાં વિદ્યાર્થી જોડાયેલા હોય તો તમે એમ વાત કરી કે અકબરનો સમય આ સમયથી લઈ અને આ સમય સુધી છે તો એ ઇતિહાસ થયો. પણ આમાં સાજી જમાએ અકબર શું વિચારે છે, ત્વરિત નિર્ણય લેવા માટે એના મગજમાં શું ગડમથલ ચાલે છે, એ કહેવા માટેનો પ્રયત્ન કર્યો છે. એટલે મારે નવલકથાના મર્મ સ્થાનો જ મૂકવા એ પહેલેથી મારા મગજમાં નક્કી હતું. ધન્યવાદ. હેલો સર. હાજી સર, જે તમે કીધું જોધાભાઈ એમાં મેં પણ ઘણો એક વિડિયા જોયા છે, સંદર્ભો કેટલા વાંચ્યા છે. તો મને પણ એવું જ જણ્યું છે કે કોઈ એવું પાત્ર ન હતું. એટલે મને તો આ ખબર હતી. આમ વિનોદ સરે કહ્યું કે, એમણે કહ્યું કે અહીંયા કોઈ નીચા કે ઊંચા દેખાવાનો પ્રયત્ન હતો, તો એવું નતું સર. કેમ કે અકબરને તો બીજા રાજપૂતાની રાણી હતી, તો પછી એમાં ક્યાં નીચા કે ઊંચા દેખાડવાનું કઈ આવે. એક જોધાભાઈ પછી હા, એટલે ઊંચા કે નીચાનું કઈ હતું નહીં. પણ ઇતિહાસકારે લખેલ છે જેટલા પણ, એક આ નહીં, બીજા જેટલા પણ ઐતિહાસિક ઉલ્લેખ મળે છે ને એમાં ક્યાંય છે જ નહીં જોધાભાઈ નું નામ જ અકબરના પત્ની તરીકે. વિનોદ સર, કોઈ ઇતિહાસકારે ઊંચા કે નીચા દેખાડવા માટે નથી લખ્યું, ક્યાંય નથી, કોઈ ઇતિહાસકારે નથી લખ્યું. અને નરેન્દ્રસિંહ જાડેજા, તમે સરસ વાત કરી. અને બીજી વાત કે જે નવલકથાને લખવા પાછળ લેખકે 20 વર્ષ
પોતાના જીવનના ખર્ચી દીધા છે. એ 20 વર્ષ દરમિયાન ક્યાં ક્યાં દેશ વિદેશની લાઇબ્રેરી, દેશ વિદેશના મ્યુઝિયમ, હજારો ચિત્રો, હજારો પુસ્તકો, એ સમયનું સ્થાપત્ય, એ સમયના શિલ્પ, એ સમયના પોશાક, જ્યારે એટલી જહેમત કરતો હોય ત્યારે આપણે અને હા, એ લેખકે ચોખ્ખું કીધું છે કે મેં આ 20 વર્ષ દરમિયાન અકબર ઉપરની એક પણ ફિલ્મ જોઈ નથી, અકબર ઉપરનો યુટ્યુબ માંથી એક પણ વિડીયો જોયો નથી, અકબર ઉપરની એક પણ ટેલિફિલ્મ જોઈ નથી, જેથી કરીને મારા આ અકબરને હું પ્રમાણભૂતતા આપી શકું. એને માત્ર ને માત્ર આધાર લીધો છે અકબર કાલીન પુસ્તકોનો, અકબર કાલીન સ્થાપત્યનો, અકબર કાલીન ચિત્રોનો. એટલા માટે નવલકથાને પ્રમાણભૂતતા અર્પવા માટે એમણે જે આ પ્રાથમિક આપણી પાસે જે સ્ત્રોત છે ને, વોટ્સએપ, ફેસબુક, પછી વિકીપીડિયા કે ટ્વિટર કે યુટ્યુબ કે ગૂગલ કે એનો સહારો નહીં અને પ્રમાણભૂત પુસ્તકોનો સહારો લીધો છે. જી મહેશભાઈ, બહુ સરસ રીતે અને એક અભ્યાસીની અદાથી આખી વાત તમે કરી છે. આ વાત અન્ય બધા વ્યાખ્યાનો કરતા ઘણી જુદી એટલા માટે પડી છે અને કદાચ બધા મિત્રોને એ થોડી જુદી લાગે, કારણ કે સામાન્ય રીતે આપણે અમલાણી સાહેબે જે કઈ વાત એ તમે કરી, હજી પણ કરી શકો ટૂંકમાં એની કથા વસ્તુની વાત 5 મિનિટમાં કદાચ ઈચ્છો તો આપણે કરી પણ શકીએ, પણ તમે એ સ્પષ્ટતા કરી અને આપણે અહીંયા પૂરી સ્વતંત્રતા છે વક્તાને પોતાની રીતે વાત કરવાની, કારણ કે તમે તમારા ગમતા રસસ્થાનો કયા અને મુદ્દો સૌથી મોટો આપણા બધા જે વિદ્યાર્થીઓ સાથે જોડાયા છે એ બધાને એટલા માટે તમે ઇતિહાસ સાથે પણ સાંકળતા ગયા, સંવેદનાના તંત્ર સાથે પણ સાંકળતા ગયા, અને એક નવલકથાના સર્જન પાછળ સર્જક કેટલી જહેમત લે છે આ વાત અમે આજે પણ અમારા ગુરુજનો પાસે બેસીએ ને ત્યારે મારે હમણાં કેટલાક સંતો વિશે લખવાનું છે, એટલે મેં બેનને કહ્યું કે બેન ક્યાંય મળતું નથી, ગૂગલમાં બહુ તો આટલું મળે છે, એટલે બેન કે ભાઈ ગૂગલને આપણે આધારભૂત રીતે નથી માનવાનું. એનો મતલબ એમ નથી કે ગૂગલ પાસે માહિતી જે આપણે એનો ઉપયોગ પણ કરીએ, એનો એ સવાલ નથી, પણ આપણી જે આ પરંપરા છે, સંશોધનની જે પદ્ધતિ છે, એ પદ્ધતિમાં આપણે ઠોસ, તમે જુઓ કે એક તલવાર જે કટાર હતી એ કટારનું ક્યાંય વર્ણન ન મળે કે ન મળે તો લેખક જે એ લંડનની લાઇબ્રેરી સુધી, એટલે કે એવા ચિત્રના ઓલા સુધી, મ્યુઝિયમ સુધી જાય અને એના અભ્યાસ દ્વારા તો આ જે ખાખા ખોડા કરે છે અને ધૂળ ધોયાની જે વાત આપણે સંશોધનના સંદર્ભમાં કરતા હોઈએ છીએ, તો મૂળ તો મહેશભાઈનો એ વિષય જ રસનો વિષય સંશોધન છે. નવલકથા એમને આ ગમી એના પાછળનું કારણ પણ એ સર્જકની સંશોધન વૃત્તિ જે એમને ગમી છે એ આપણને આ કૃતિ પાસે લઈ જવા પાછળનું એક મોટું કારણ છે. તમે જુઓ ક્યાંથી એમણે જે કયા આધારો પકડ્યા છે એ બધાની સુધી આપણને લઈ ગયા. અકબરના સંદર્ભમાં કેટલીક વિશેષ વાતો જે આપણને ઘણીવાર ખબર ન હોય, આપણે અકબરને આપણે તો એટલા જ ઓળખતા હોઈએ જે આપણને બતાડવામાં આવ્યા હોય, ફિલ્મો વગેરે લોકભોગ્ય રીતે બતાડ્યા છે, થોડી સરળતમ રીતે વાત આખી આવી હોય અને થોડી રસિક રીતે આવી હોય, એટલે એમાં કેટલાક ફેક્ટર્સ ઉમેરાય એની પણ થોડી સ્પષ્ટતા ભાઈએ કરી છે. પણ અકબરના મનનો જે સંઘર્ષ આરંભે ભાઈએ જે વ્યક્ત કર્યો, મહેશભાઈએ, કે કેટલી બધી લડાઈઓ આ માણસ જીત્યો છે, અને જલાલુદ્દીન મોહમ્મદ અકબર, આપણને તો એ જલાલ એનું નામ છે, પણ અકબર જે અકબર એટલે મોટો એવો અર્થ થાય છે. અલ્લાહુ અકબર એમ જ્યારે કહીએ છીએ ત્યારે અકબરનો શાબ્દિક અર્થ મોટો છે, એટલે અકબર અલ્લાહને પણ જે સૌથી મોટો છે તે, એમ અકબર એટલે કે બધાથી મોટો એ સેન્સમાં, નોટ ઇન અ સેન્સ ઓફ કિંગ ઓનલી, રાજાના સંદર્ભમાં જ મોટો એમ નહીં, એણે લોકોના હૃદય જીત્યા છે, એટલે એ રીતે પણ એ મોટો છે. તમે જુઓ, આપણે ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ભણીએ છીએ ત્યારે પ્રેમાનંદ વગેરેને ભણીએ ત્યારે એવું સ્પષ્ટ ઉલ્લેખ આવે છે કે અકબરના શાસનમાં કેટલાક જે કવિઓ મધ્યકાળમાં થયા, એ મધ્યકાળના કવિઓએ જે મુશ્કેલીઓ અન્ય કવિઓને વેઠવી પડી તો પોતાના ધર્મમાં ટકી રહેવા માટે, એ અકબરના શાસનમાં નથી થઈ. તો અન્ય મુસ્લિમ રાજાઓ કરતા પણ એ ઘણી બધી રીતે
જુદા પડતા રાજા છે. અને ખુદ જે ભાઈ ખુદ રમજાનભાઈ એના મુગલ શાસનમાં, જે મેં પેલી વાત કરી, ઈસાઈ પાદરીને કહે છે કે અમારા જ શાસનના ભૂતકાળમાં જો તમે આ વાત કરી હોત તો તમારું સર છે એ કલમ થઈ ગયું હોત. હા હા હા. એટલે તમે જુઓ કે એક માણસ, આ જે તમે વાત કરી ને મને બહુ જ અપીલ કરી ગઈ કે એ માણસ ધર્મ પાસે હારી ગયો. અને મને એમ થાય છે કે કોઈ પણ ધર્મ ક્ષેત્રના સંવેદનશીલ માણસની આ સ્થિતિ છે કે તમે જુઓ કે એ ઇવન દશરથ મને ત્યારે યાદ આવતા હતા કે જે માણસ પટ પળાવતા હોય અને આમ એ તો રામના પિતા હોય તો કેવું એનું મૂલ્ય હોય, પણ ઘરના કલેશ પાસે માણસ જ્યારે હારી જાય ત્યારે એ જે એની વેદના હોય એવી જ વેદના આમણે ધર્મના સંદર્ભમાં અનુભવી છે કે લોકોને કેમ નથી સમજાતું. અખાએ જે ડખો કર્યો ને એ ડખાનું કારણ પણ એ જ છે કે કેમ લોકો આટલી નાનકડી વાત સમજતા નથી અને કેમ બધા જે ધર્મ બધાને જોડવાની વાત કરે એ ધર્મના નામે આજે પણ આ મુદ્દો કેટલો પ્રશિષ્ટતાનો જે સંદર્ભ આપણે પકડીએ તો આજે પણ આ મુદ્દો કેટલો પ્રસ્તુત છે. રવિભાણ સંપ્રદાયના સંતોએ તો એને જોડવાના ખૂબ પ્રયાસો કર્યા છે, બીજા સંતોએ પણ કર્યા છે, પણ આ સંપ્રદાયે તો ખૂબ હિન્દુ મુસ્લિમની એકતા માટે આમ અભિયાનની રીતે, લગભગ આપણે આમ ઝુંબેશની રીતે કહી શકીએ એવી રીતે કામ કર્યું છે. ને છતાં પણ સ્થિતિ તમે જુઓ, એ લોકો નાપાસ થયા છે એમ આપણે બિલકુલ નથી કહેતા. એ લોકો પોતાની જગ્યાએ ખૂબ એના પરિણામો પણ મળ્યા છે, પણ સ્ટીલ આ લોકો જે અકબરની સ્થિતિ છે ને એ દરેક સંતની પણ કદાચ આ જ વેદના હોય કે આ કેમ આ લોકોને સમજાતું નથી. ઐતિહાસિક તથ્યો સાથેની કેટલીક વાત તમે કરી, પ્રેમી તરીકેની વાત, કવિતા લખે એ વાત તો આપણને બધા, આપણે ફિલ્મ જોઈ હતી ત્યારે એ સીન બહુ રોમેન્ટિક રીતે આખો ભજવાયો છે કે એને અકબર એમ લખવાનું આવડતું નથી પોતાનું નામ, ત્યારે ઓલીને કહે છે કે આ શું લખ્યું છે વાંચો તો. એ વાત પણ વધારે અપીલિંગ લાગી અમને કે એ સીન બહુ જ કલાત્મક આલેખાયો છે કે એનું નામ જલાલુદ્દીન મોહમ્મદ અકબર લખાયેલું છે, પણ એને કહે છે કે આ વાંચો તો, ઓલા કે ના મને વાંચતા નથી આવડતું. ત્યારે આપણને ફિલ્મમાં પહેલી વાર ખબર પડે છે કે અકબર તો નિરક્ષર છે એમ. ત્યારે ઓલી એટલે જે એટલે ગમે છે જે વાત, એ તમારી ઐતિહાસિક તથ્યોની વાત પણ એટલી ગમે છે, તમારી અભિવ્યક્તિ પણ અમને બહુ ગમી એ કારણસર કે આ બધા સત્યોને તમે જુદી રીતે અમારી સમક્ષ ઉઘાડી આપ્યા. અને સાહિત્ય કે ઇતિહાસ કે આવા અભ્યાસુ વ્યક્તિઓનો એક કામ એ છે બધાને વિચારતા કરવા. હાલો ધંધે આપણે જુદી રીતે જરાક હળવા ટોનમાં કહીએ તો ધંધે લગાડવા કે હવે જરાક મંડી પડો કે આમાં શું છે એમ. અને ઓલું જે દ્રશ્ય તમે ઉત્તેજના વાળું જે દ્રશ્ય કહ્યું કે એ પોતે આદમ ખાન ને મારવા માટે જ્યારે મારવાનો હુકમ આપવા માટે પોતાના જનાન ખાનામાંથી નિર્વસ્ત્ર અવસ્થામાં બહાર આવી જાય અકબર, એવું ચિત્ર પણ આપણને મળે. અને એ ઉત્તેજના માણસની કેવી, એટલે એના સ્વભાવનો, એમની પ્રકૃતિનો એક એ પણ ગુણ તમારે અમારી સમક્ષ લઈને આવ્યા. અને સબભૂમિ ગોપાલ કી એવું કહેનાર અકબર, એની ઘણા બધા પાસાઓ ની વાત અમારી સમક્ષ આજે ખુલી છે, થોડા જુદા સંદર્ભો સાથે ખુલી છે. અને આપણને એવું લાગે કે આવા અભ્યાસો થતા રહે. કોઈ માણસ પોતાના 20 વર્ષ એટલે જીવનનો 5મો ભાગ 100 વર્ષ જીવવાના હો તો ગણી શકાય, અને કેટલું જીવે ખબર નથી આપણને જીવન. તો આટલો મોટો સમય કોઈ એક કૃતિના સર્જન પાછળ કોઈ સર્જક જ્યારે ખર્ચે છે ત્યારે તમે સમજી શકો કે એ કેટલા જેન્યુઅનલી હી ઇઝ વર્કિંગ એમ. નહીતર એને શું, આને કોઈ એવોર્ડ પણ નથી મળ્યો હજી. આપણે જે ભાઈએ કહ્યું કે બહુ ઓછા જાણીતા એવા સર્જક છે, અને આવા સર્જકને આપણી સમક્ષ મૂકવા માટે મહેશભાઈ આવ્યા અને બહુ સરસ રીતે એમણે આખી વાત આપણી સમક્ષ મૂકી છે. અને મુદ્દો એ છે કે આપણને વિચારતા કર્યા છે, આપણને વાંચવા માટે પ્રેર્યા છે, ઘણું ન કહીને એમણે એ ખાખા ખોડા કરવા માટે આપણને પ્રેરિત કર્યા છે. એ વાત વધારે અમને ગમી છે. બીજા કોઈ પણ મિત્ર કાંઈ જરૂર પ્રશ્ન કરવા ઈચ્છશે તો ગમશે. પૂર્ણિમાબેન કાંઈ કેવું છે તમારે? બહુ મજા આવી છે એવું કેવું છે. પૂર્ણિમાબેન ઈશારાથી એમ કહી રહ્યા છે કે બહુ મજા આવી છે. થેન્ક યુ સરસ હતું. ખાલી મને મહેશભાઈને પૂછવું છે કે અકબરની આ બુકની અંદર જૈનનું હીર સુરી મહારાજ સાહેબનું કેવો કઈ રેફરન્સ આવે છે કે નહીં? જૈન કવિઓનો 1 થી વધારે વાર ઉલ્લેખ જૈન કવિઓનો મળે છે. અને જે સાજી જમા જે લેખક છે એ તો જૈન કવિઓનો આભાર માને છે કે એમની પાસેથી પણ એમને જે પુરાવાઓ મળ્યા છે. એટલે જૈન કવિઓનો તો ઘણી બધી આમ તો જગ્યાએ ઉલ્લેખ આ નવલકથામાં મળે છે.
બસ સરસ સરસ. જુઓ જુઓ પૂર્ણિમાબેન, અકબર નામની નવલકથા નો ભાગ 2, આ હા. પુસ્તકમાં જ ભાગ 2, એની શરૂઆત થાય છે. ભાગ 2 ની પૂર્ણિમાબેન જૈન કવિની કવિતાથી શરૂઆત થાય છે. ઓ વાહ. કીચ નગર में शोर भयो ઉર્દગલ ચારી હું ઓર, જૈન કવિતા છે. અને પછી કવિતા છે. કવિતા પછી ઉલ્લેખ આવે છે કે જૈન કવિ બનાरसी दास ने देखा कि बादशाह सलामत की मौत की खबर से शहर में अफरा तफरी फैल गई थी. જૈન કવિ ડિક્લેર કરે છે કે બાદશાહ સલામત નથી રહ્યા. જૈન કવિઓને તો ઘણી જગ્યાએ આમાં આ નવલકથામાં ઉલ્લેખ આપ્યો છે. વેરી ગુડ. એક જૈન તરીકે હું પ્રાઉડ લઉં છું. વેરી ગુડ. હા, પૂર્ણિમાબેન અમારા સરસ મજાના શ્રોતા છે અને બહુ રસપૂર્વક આ બધી શ્રેણીમાંથી પસાર થઈ રહ્યા છે. આપણી સાથે ભારતભરમાંથી એ રીતે ઓડિયન્સમાં બધા મિત્રો જોડાય છે. આવતીકાલની જાહેરાત કરું આજના આનંદ સાથે. મહેશભાઈ, બહુ મજા પડી છે. નરેન્દ્રસિંહને હજી કઈ વાત કરવી છે? નરેન્દ્ર? હા સર. હા બોલો. સર, અકબરને આપણે જોવાનો દ્રષ્ટિકોણ એ રીતનો રાખી શકીએ કે એ રાજા ન મુસ્લિમ ન હિન્દુ ન કોઈ એ રીતના નહીં, પણ એક ભારતીય તરીકે, કારણ કે ભારતનો કોઈ ધર્મ નથી, ભારતનો કોઈ ધર્મ એક ધર્મ નથી. તમે એક જ પોતાના ધર્મની પીપુડી લઈને બેઠા હો, ના હાલે. આપણે સૌથી પહેલા કેવું જોઈએ કે હું ભારતીય છું, પછી જે કઈ આવે. તો અકબર એ રીતના આપણે જોવા જોઈએ કે અકબર એક ભારતીય, પછી જે કઈ હોય હિન્દુ હોય મુસ્લિમ, એ પછી એ બધું પાછળ રહી જાય ને ભારતીય પણ સૌથી આગળ આવે એવું કહી શકીએ. હા બિલકુલ. એ દ્રષ્ટિકોણ રાખી શકીએ. ભરતભાઈ આવું વિચારે ને તો આપણને એમ થાય કે આપણા કાર્યક્રમની આ ફળશ્રુતિ કહેવાય કે આપણે બધાને છે ને એક મર્યાદિત કોચલામાં દરેક વ્યક્તિને જોવા માટે ટેવાઈ ગયા છીએ કે નામ આવે છે એટલે તરત એમ કે ફલાણી અટક આવી તો ફલાણી જ્ઞાતિના હશે ને, રમજાન નામ આવ્યું એટલે મુસ્લિમ ને, સિંહ આવ્યું તો આ દરબાર ને વગેરે ને ફલાણા. તો એ બરાબર છે આપણી ઓળખ માટે અને બિલકુલ વ્યવહાર માટે જરૂરી પણ છે. ઇટ્સ ઓકે. પણ આપણે કોઈ વ્યક્તિને, અમે તો વિદ્યાર્થીઓને કોઈ દિવસ એમના અટક, કોઈ દિવસ મને યાદ નથી કે મેં કોઈને અટક પૂછી હોય. અને પછી તમે કઈ કોમ્યુનિટીમાંથી આવો છો એવું તો અમને કોઈ દિવસ યાદ જ ના આવે. તો આ જ આપણે કેળવવાનું છે. અને સાહિત્ય એ આપણને આ દિશામાં વિચારતા કરે ને, સંવેદનશીલ માણસ તરીકે પણ આપણે એ રીતે વિચારતા થઈએ અને આ બધા સંકુચિતતાના કોચલામાંથી બહાર નીકળીએ, એ જ તો સાહિત્યની ફળશ્રુતિ જુદી રીતે હોય છે. તો બહુ સરસ તમે આવું વિચારો. એક વિદ્યાર્થી તરીકે, કોઈ મોટેરા વિચારે તો બરાબર છે, પણ એક વિદ્યાર્થી તરીકે તમે વિચારો ત્યારે અમને સાનંદ, એટલે તમને એ રીતે જોતા પણ ખુશી થાય. બહુ જ મજા પડી છે મહેશભાઈ, રિયલી બહુ ગમ્યું છે આજે પણ. અને તમને ફરમાઈશ રૂપે એમ કહી દઉં કે અમારા વિદ્યાર્થીઓએ એવી વાત વ્યક્ત કરી છે કે મહેશભાઈ ઝેર તો પીધા છે, જાણી જાણીનો ઉલ્લેખ એમણે કર્યો. મને આગળ એમ આવેલું કે સાહેબ ઝેર તો પીધા, જાણી જાણીને ક્યારે લેશો? તો હું તમને ખો દઈ દઉં અને એમ કહું કે આપણી પાસે અત્યારે 20 જણા ક્રમમાં જોડાયેલા, એટલે લાઈનમાં છે મિત્રો. પછીના ક્રમમાં આપણે જે મિત્રો સાથે જોડાવાના છીએ એમાં તમે ફરી પાછા મહિના દિવસના લેસન પછી ઝેર તો પીધા જાણી જાણી વિશે અમારી સાથે વાત કરવા જોડાશો તો અમને ખૂબ ગમશે. અથવા તો બીજી કોઈ પણ કૃતિ તમને ગમે એવી, પણ આમ જુદી રીતે વિચારતા કરશો અમને, તો અમને બહુ મજા પડવાની છે. અને હું માનું છું કે આજે તમારું આ વ્યાખ્યાન અહીંયા લાઈવ અને પછી યુટ્યુબ પર ખરેખર જે સાંભળશે એ બધા ખૂબ એક નવી દ્રષ્ટિથી આખી કૃતિને જોતા સમજતા શીખશે. એટલે તમારો વિશેષ આભાર. જે તમામ મિત્રો શ્રોતા તરીકે જોડાયા, જેણે થોડી પૂર્તિ કરી, પ્રશ્નો કર્યા, અને આ રીતે આખી ચર્ચા, આપણે તો વિમર્શ માટે અહીંયા વિવાદ માટે નથી ભેગા થયા, આપણે વિમર્શ માટે ભેગા થયા છીએ. એટલે એ રીતે વિમર્શ થાય, એનામાં દરેક પોતાનો વિચાર, મત, એ રજૂ કરી શકે એવો ખુલ્લો મંચ છે આપણો. તો બહુ સરસ રીતે દરેકે પોતાની વાત વિનોદભાઈએ કરી, વિજયાબેને કરી, પૂર્ણિમાબેને, નરેન્દ્ર જેવા વિદ્યાર્થી મિત્રોએ પણ કરી, અને તમે સરસ રીતે આખી વાતને સંકોરી. તો એના આનંદ સાથે આજની આ લીલાને પણ આપણે સંકેલીએ અને આવતીકાલે ફરી પાછા 11:20 મળીએ એક અસમિયા નવલકથાના જુદા ભાવ પ્રદેશમાં વિહરવા માટે.
મહેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. અને આભાર માનીને આપણે વાર્તા પૂરી નથી કરતા, પણ હજી પણ અમે તમારા લોહી પીવા છે ઓછા, દેખાય ઓછા છે, આમ મજબૂત માણસ છો એટલે વાંધો નહીં. એટલે તોય અમે લોહી પીવા ઊભા જ રહીશું અને તમને વારંવાર આ મહેશભાઈ, આજે 2 દિવસ પછી જોઈન થઈ શકી છું. 2 દિવસ એન્ટર નથી થઈ શકી હું, આજે જ જોઈન થઈ શકી છું. પ્રોબ્લેમ હશે. યસ. તો આજની વાતને આપણે અહીંયા સંકેલીએ છીએ. સૌનો આભાર.